શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. તો માન અપમાનમાં એકતાની વાત આપણે કરી રહ્યા છીએ. પ્રમુખ શાહ મહારાજનું સન્માન એ આપણે શરૂઆતમાં તો આપણે હાજર નહોતા, પણ 28 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજે જેમને પ્રમુખ પદ સોંપ્યું હોય, ઘણા હરિભક્તો ઘણા સંતોની ઈચ્છા નહોતી, કારણ કે પ્રમુખ શાહ મહારાજ સુખ લકડી જેવા અને સાધુ તેના 10 જ વર્ષ થયેલા. એની પહેલા 3 વર્ષ પહેલા પ્રમુખ શાહ મહારાજને સારંગપુરમાં જેને કોઠારી બનાવી દીધેલા શાસ્ત્રીજી મહારાજે. ઘણા જૂના જૂના સંતો હતા. તોય આ વખતે ઘણા બધા હરિભક્તોની ઈચ્છા એવી હતી કે શાસ્ત્રી મહારાજ આપ વિચાર કરો, આ નાની ઉંમર છે અને નાની ઉંમરમાં આ સંસ્થા સત્તા સંપત્તિ બધાનું સંચાલન કરવાનું થાય. પણ એ વખત શાસ્ત્રીજી મહારાજ બોલેલા કે 50 વર્ષની મારી જિંદગીમાં મારા કોઈ નિર્ણયમાં મારે ક્યારેય પસ્તાવું નથી પડ્યું અને આમાં પણ પસ્તાવું નહીં પડે. આ 50 વર્ષ સુધી આ સંસ્થાનું હું રૂડું કરતો જ આવું છું. પણ પછી બધાએ સ્વીકાર પણ કર્યો. પણ આટલી નાની ઉંમરમાં આટલી મોટી સંસ્થાનો પ્રમુખ બનાવ્યા, ત્યાર પછી તો શાસ્ત્રી મહારાજે પણ અવારનવાર એમના ખૂબ વખાણ કર્યા છે. એ પત્રો લખ્યા છે. એ પત્રો આપણા જીવન ચરિત્રમાં પણ આવે છે. ત્યાર પછી યોગી બાપાના વખતમાં પણ સ્વામીનું સન્માન થતું રહ્યું. યોગી બાપા ધામમાં ગયા પછી એ એમના સ્થાને ગુરુપદે આવ્યા પછી તો આપણે એમની જન્મ જયંતિ આપણે જોઈ છે. 51 થી માંડીને બાપા ધામમાં ગયા એની પહેલા જે 55 જન્મ જયંતિ સારંગપુરમાં ઉજવાયેલી, કેટલી ભવ્યથી ભવ્ય જન્મોત્સવ હોય, લાખ 2.5 લાખ ભેગા થતા હોય, લાખો લોકો એના આરતી ઉતારતા હોય. અત્યાર સુધીમાં પ્રમુખ શાહ મહારાજે ટોટલ જિંદગીમાં જે હાર પહેર્યા છે, હારના પ્રકાર, હારની વેરાયટી, આપણે નડિયાદની અંદર એક વખત પ્રમુખ શાહ મહારાજ હતા અને એ વખતે ત્યાંના કલેક્ટર ભાગ્યેશ ઝા આવેલા. એને વાત કરી કે આજ સુધીના ઇતિહાસમાં પ્રમુખ સ્વામી મહારાજે જે પ્રકારના જેવાના જેટલા હાર પહેર્યા છે ને, દુનિયામાં એક વ્યક્તિ એટલા કોઈ હાર પહેર્યા નહીં હોય. સાચા મોતીના હીરા માણેક મોતીના હાર તો ઠીક છે, એ તો છે જ, પણ મમરા પર સ્વામીનું નામ લખાય. આટલા જાડો મમરાનો હાર, 70 ફૂટનો, 80 ફૂટનો, 85 ફૂટનો હાર હોય. તલનો હાર, તલ પોરવવા એટલે આપણે તો બટેટા ન પોરવી શકીએ. આ તો મહિલાઓની શ્રદ્ધા છે. તલ પોરવવા, અને એક એક શહેરમાં કેટલા તલ, કેટલી તલ ને પછી શેર હોય, લાંબો હાર હોય, કેટલા લાખો તલ પોરવે, કેટલા મહિનાઓ સુધીની એ લોકોની ભક્તિ. તો કેટલી પ્રકારના હાર, કેવા પ્રકારના હાર, કેટલું માન, કેટલું સન્માન. એમનો અમૃત મહોત્સવ, એમને સુવર્ણ તોલા, એમને પ્લેટિનમ તોલા. આપણે તો તરબૂચને થાય એવું લાગતું નથી. તરબૂચને તોલા થાય લાગે આપણને, પણ આટલા મોટા સન્માન સાથે તો પ્રમુખ શાહ મહારાજનું. અને બીજું આટલી ફોટોગ્રાફી, આટલી વિડીયોગ્રાફી, અને આટલા લોકો જય બોલાવે. પ્રમુખ શાહ મહારાજને જય, આપણે કોઈક આપણો દીકરો આપણે જઈને જ બોલાવતો, વાઈફ આપણે જઈને જ બોલાવતો, નાનો ભાઈ આપણે જઈને જ બોલાવતો, આપણો નોકર આપણે જઈને જ બોલાવતો. અને પ્રમુખ શાહ કેટલા જુદા જુદા લેવાના લોકો એક વ્યક્તિને આટલી જય બોલાવે. કેટલી વિડીયોગ્રાફી, કેટલી ફોટોગ્રાફી, કેટલા પુસ્તકો, આટલું મોટું સન્માન. આ સદી ગુજરાતની મોટાભાગની નગરપાલિકા, મોટાભાગની મહાનગરપાલિકાઓ, ગુજરાત સરકાર દ્વારા પણ સ્વામીનું સન્માન થયું. ભારતમાં બહુ જ મોટા મોટા નગરોમાં સ્વામીનું સન્માન થયું છે. અમેરિકામાં લગભગ 40 થી વધારે શહેરોના કિટુડી સિટી આપીને સ્વામીનું સન્માન થયું છે. બ્રિટિશ પાર્લામેન્ટ, કેનેડા પાર્લામેન્ટનું સન્માન થયું છે. આ બધા લોકો સન્માન કર્યું એટલે પ્રમુખ સ્વામી મહત્તા નથી. એ તો એના સદભાગ્ય છે કે પ્રમુખ સ્વામીની એક પ્રશંસા અથવા તો હારતોરા અથવા સન્માન કરવાની એ લોકોને તક મળી, અને એ બાને એ લોકોને કઈ સંસ્કાર થયા. પણ મારે એ કેવું છે, આટલું મોટું સન્માન, વિશ્વવ્યાપી સન્માન, દુનિયાના કેટલા દેશના વડાઓ પ્રમુખ સ્વામી એટલા પ્રેમથી મળ્યા છે, એટલા ભાવના મળ્યા પછી જિંદગીભર ભૂલ્યા નથી પાછા પ્રમુખ સ્વામી મહારાજ. દુનિયાભરના, અમેરિકાના હોય, વેસ્ટ ઇન્ડિઝના હોય, કેનેડાના હોય, લંડનના હોય, આફ્રિકાના હોય, ભારતના મોટા મોટા રાષ્ટ્રપ્રમુખો હોય, ભારતના મોટા મોટા વડાપ્રધાન હોય,
કેટલી કંપનીના મોટા મોટા ડાયરેક્ટર, સીઓ, કેટલા બધા કંપનીના મેનેજર, કેટલા બધા કલેક્ટરો, ડોક્ટરો, એટલા બધા જુદા જુદા લેવલના સંપ્રદાયના હોય, બિન સંપ્રદાયના, ક્રિશ્ચિયન હોય, મુસ્લિમ હોય, જ્યુઝ હોય, જૈન હોય, બૌદ્ધ હોય, આટલા બધા લોકો દ્વારા એક સ્વામીનું આટલું વિશ્વવ્યાપી સન્માન. પણ એક સાધુ બીજા સાધુનું વખાણ ન કરે, પણ ભારતના મોટા મોટા મહાન સંતોએ પણ પ્રમુખ મહારાજને જોઈ ત્યારે એટલા બધા સન્માન કર્યા છે એમણે. 81માં આપણે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ વખતે અખિલ ભારતીય સાધુ સમાજનું અધિવેશન હતું. એ વખતે 3000 સંતો આખા ભારતના જુદા જુદા સંપ્રદાયના ભેગા થયેલા. પણ એમાં જે અમુક જે સંતો હતા એને જિંદગીભર સ્વામી પ્રત્યે સદભાવ, પ્રેમ, લાગણી, મહિમા, એ ચિદાનંદ સ્વામી હોય, રામસ્વરૂપ શાસ્ત્રી હોય, ધર્માનંદ સરસ્વતી હોય, એટલા બધા સંતો. અને પ્રમુખ સાહેબ મહારાજ એક આદર્શ સાધુ તરીકે કે આ પ્રમુખ આખા વિશ્વમાં જઈને સાધુતાનું નાક રાખ્યું, સાધુતાની લાજ રાખી છે. એટલું જ ને, એક સાધુ વિશ્વભરમાં લાખો લોકોનું જીવન પરિવર્તન કરતા હોય તો ભારતમાં આપણે લાખો સાધુઓ છે. બધા સાધુ જો પ્રમુખ સાહેબ પગલે પગલે ચાલીએ ને તો હિન્દુ ધર્મની કેટલી મહાન સેવા થાય. તો વિશ્વભરના લોકોએ, મોટા મોટા લોકોએ કોઈને પૂછે કે ભાઈ આ અત્યારના સમાજમાં આદર્શ સાધુ કોણ, તો મોટા ભાગના ધર્મગુરુ જેને પોતાના લાખો શિષ્યો હોય એ પણ એમ કે અત્યારે કોઈ સારા અને આદર્શ સાધુ હોય. બીજા કોઈ સાધુ ખોટા નથી, પણ છતાં લોકો પ્રમુખ મહારાજ પ્રત્યે એને સદભાવ, પ્રેમ, લાગણી એ જબરજસ્ત હતું. ખુદ આપણે મોટા મોટા ઉત્સવમાં આપણે લોકો બોલતા હોય ને, બોલે એટલું નહીં, એના અંતરમાં ભાવ હોય. તો સત્સંગીઓ દ્વારા, બિન સત્સંગ દ્વારા, રાજકીય નેતાઓ દ્વારા, સામાજિક કાર્યકર્તાઓ દ્વારા, જુદા જુદા ધર્મના વડાઓ દ્વારા સ્વામીનું એટલું સન્માન થયું છે. આટલું સન્માન થયા અને એ વખતે અપમાન થવું અઘરું છે. આજે નાના બાળકને થપ્પડ મારી દે, સહન કરી લે. લેડીઝ લોકોને 2 થપ્પડ મારી લે, સહન કરી લે. પણ જે સમર્થ હોય, બધી આધ્યાત્મિક રીતે, બધી રીતે, નૈતિક રીતે સમર્થ હોય અને છતાં એટલું અપમાન સહન કરે. એટલા માટે મહારાજે પ્રથમના 27માં લખ્યું છે કે સમર્થ થકા જરણા કરો. નાના બાળકને બાપ 2 થપ્પડ મારી લે, શું કરે? તમારે કેસ કરે? અમેરિકામાં થાય, ભારતમાં કઈ ન થાય. પણ ગરીબ હોય, તમે ત્યાં નોકર તરીકે કામ કરતા 2 ગાળો દે તો સહન કરી લે, કારણ ખબર છે આના સિવાય મને રોટલો મળવા નથી, આના સિવાય મને નોકરી મળવા નથી, એટલે સહન કરી લે. પણ જે બધી રીતે સમર્થ હોય, જેને કોઈ અપેક્ષા નથી દુનિયા પાસેથી, અને છતાં કેવા તુચ્છ લોકોનું અપમાન એ સહન કરે છે. આપણે પ્રમુખ સાહેબના સેંકડો પ્રસંગો છે. એક વખત પ્રમુખ સાહેબ મહારાજ મને ગાંઠનું ઓપરેશન થયેલું, અને ત્યાં મુંબઈની અંદર પરમાનંદ કાકા ખૂબ ધનાઢ્ય, અતિ ધનાઢ્ય, એમને ત્યાં સ્વામીનો ઉતારો હતો. હવે એના એક મિત્ર હતા, એ વખતે કેન્દ્રના એક મંત્રી હતા, કેન્દ્રના કેબિનેટ મંત્રી હતા, ગુજરાતના હતા એ પોતે. હમણાં જેનું મૃત્યુ થયું. હવે એ એના મિત્રને બોલાવેલા કે પ્રમુખ સ્વામીના દર્શન થઈ જાય. તો આવ્યા. પ્રમુખ સ્વામીનું ઓપરેશન કરાવ્યા પછી ઓપરેશન થિયેટરમાંથી સીધા અમને ઘેર જ ઉતારવા માટે લાવેલા, આરામ માટે. અને એ કોઈ પણ દર્દી હોય તો આપણે એટલું તો પૂછે ને સ્વામીજી કેમ છે. ભલે સ્વામીને ન માને વાંધો ને, તબિયત કેમ છે એટલું પૂછે કે નહીં. પણ 1 કલાક સુધી પ્રમુખ છે ને ફાયરિંગ જ કર્યું, ફાયરિંગ જ. આમ એટલું બધાને ભયંકર અપમાન કર્યું. બધા સંતોને સમજાવવાનો પ્રયાસ કરે, સ્વામી બોલવા દો ને, આપણે શું વાંધો, બોલવા દો. પછી કોઈ રિસ્પોન્સ પોઝિટિવ બધા સાથ હતા, સંતો વાર્તા હતા, પણ સ્વામી કે ના, બોલવા દો, એને ઉભરો કાઢી લેવા દો. પછી તો એ પોતે થોડું ઝખવાના પડ્યા, કારણ કે એમને સામે વાળા બધા બોલશે, કઈ બોલ્યા નહીં. પછી જતા રહ્યા. 2 દિવસ પછી પ્રમુખ સાહેબ મહારાજે પરમાનંદ કાકાને કહ્યું કે તમારા પેલા મિત્ર છે કે દિલ્હી જતા રહ્યા છે? તો કે છે હજુ. તો કે જમવા બોલાવો. અને પ્રમુખ સાહેબ મહારાજે એને જમવા બોલાવ્યો, એને સામે બેસીને જમાડ્યા. પેલા તો ઘા ખાઈ ગયા. મેં 1 કલાક સુધી આને વગર વાક્યમાં પ્રમુખ સાહેબ કોઈ વાંક જ હતો. વાંક એટલો જ હતો કે એમાં પ્રમુખ સાહેબ વાંક તો હતો જ નહીં. 1985માં આપણો ઉત્સવ થયેલો ત્યારે આમંત્રણ પત્રિકા એમને ત્યાં મોકલેલી, પણ એ ભાઈ 10-15 દિવસ કઈ કેબિનેટનું કંઈક બહાર ગયા છે, એ આમંત્રણ પત્રિકાને નહીં મળે, બસ. અને કે હું આ પછાત વર્ગનો છું એટલે મને આમંત્રણ ન આપ્યું, બસ. આમંત્રણ આપણે 100% બધાને આપેલું, પણ છતાં એને નહીં મળેલું. અને એમાંથી, અને એમાં તો પ્રમુખ સાહેબનો શું વાંક?
પણ બહુ બધો ઉભરો ઠાલ્યો, પણ છતાં સ્વામી એને જમાડ્યા. પછી 1988માં પ્રમુખ સ્વામી આફ્રિકા હતા. એ વખતે કેબિનેટ મંત્રી નહોતા, સત્તાએ જતી રહેલી, સાંસદે નહોતા, પણ એને કંઈક સામાજિક પ્રવૃત્તિ માટે ડોનેશનની જરૂર હતી. એટલે આફ્રિકા આવેલા. સ્વામીને ખબર પડેલી. સ્વામીએ હરિભક્તને કીધેલું તમે એરપોર્ટ ઉપર લેવા જજો અને તમારા ઘેર ઉતારો આપજો, સારી વ્યવસ્થા કરજો, સવારે અને પછી મંદિરે લાવજો. બધી જ વ્યવસ્થા કરાવી પછી સ્વામીને લાવ્યા. પછી હાલની સભામાં લાવ્યા. હાલની સભામાં ઉભા થઈને સ્વામીનું સન્માન કર્યું. આપણા કેસી કાકા હતા અમેરિકાના, લંડનના સીએમ પટેલ હતા, આફ્રિકાના મહેન્દ્રભાઈ પટેલ હતા. મુખ્ય મુખ્ય હરિભક્તોનો પરિચય સ્વામી કરાવ્યો. અને પછી સ્વામી જાહેરમાં અપીલ કરી કે સાહેબ આવ્યા છે તો એને કંઈક મદદની જરૂર છે તો બધી મદદ કરજો. અને પછી પેલા હરિભક્તને ઘેર, સભા પછી એને ઘેર જતા હતા પેલા મંત્રી, એટલે ભૂતપૂર્વ મંત્રી, એને કહ્યું મેં પ્રમુખ સાહેબ મહારાજનું આટલું ભયંકર અપમાન કરેલું. પ્રમુખ સાહેબ મહારાજ બીજે દિવસે મને, ત્રીજે દિવસે મને જમાડેલા, અને એને ખબર છે, અને છતાં મારું આટલું બધું જાહેરમાં સ્વામીએ સન્માન કર્યું. પ્રમુખ સાહેબની સાધુતા એ બહુ ગજબની સાધુતા છે. આવા તો સ્વામી એટલા બધા અપમાનો સહન કર્યા. આપણે ગોંડલની અંદર અક્ષરદ્વાર બનાવેલું, તે બાજુમાં એક વડલો હતો, અને વડલાને આપણે પછી ત્યાં તો પેલો નડતો હતો, એટલે શું થયું કે આપણે નગરપાલિકાને પૂછીને એ વડલો આપણે દૂર કરેલો. એને એમાં એક વૃક્ષ પ્રેમી હતો, એને આરામથી જિંદગીમાં એક છોડ એવા આવ્યો હોય તો. પણ પ્રમુખ સાહેબ અમારા સભા મંડપમાં બેઠેલા, હવાની બપોરની કથા ચાલતી હતી, એને ભાઈ આવ્યા. આપણે મંદિરની સામે જે સભા મંડપ છે, નાનો સભા મંડપ, ત્યાં પ્રમુખ સાહેબ કથા કરતા હતા, અને પેલા ભાઈ આવ્યા, વૃક્ષ પ્રેમી. અને એટલું બધું બોલવા લાગ્યા, એટલું બધું બોલવા લાગ્યા કે જાણે કોઈ પ્રમુખ સાહેબ મહારાજ હજારો ગાયો મારી નાખી હોય, નાના બાળકોને મારી નાખ્યા હોય. એટલું બધું બેફામ બોલવા, સંતોને સમજાવવા લાગ્યા. સ્વામી બોલવા દો ને, ભલે ઉભરો ઠાલે તો આપણે શું ઘસાઈ જવાનું. તો સ્વામી એને બોલવા દીધો, બોલવા દીધો, બહુ જ બોલ્યો. પછી સ્વામી કે હવે એ જતા હતા, સ્વામી સંતોને મોકલા કે ના મગજ ટાઢું થાય ને તો એને જમાડી અને પ્રસાદનો બોક્સ આપીને મોકલજો. પછી સ્વામી ઓલા સંતો જમાડવા લઈ ગયા. જમાડતા જમાડતા વાત કરી કે પ્રમુખ સાહેબ મહારાજે લાખો વૃક્ષો વાવડાવ્યા છે, વૃક્ષારોપણ કરાવડાવ્યું છે. લાખોની સંખ્યામાં હરિભક્તો દ્વારા, સંતો દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા. અહીંયા જે અક્ષરદ્વાર બને છે ત્યાં વડલો હતો, અને નગરપાલિકાને પૂછીને એક વડલો કાપ્યો છે. એમાં મંધાર્યું નહીં, નગરપાલિકાની મંજૂરી લઈને. પણ બીજી બાજુ લાખોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર પ્રમુખે કરાવ્યું છે ને, ઉછેર્યા છે ને, મોટા કર્યા છે. પછી બહુ બધી વાત કરી. પછી બીજી દિશાભાઈ માફી માગી ગયા. પણ ભર સભામાં આટલું બધું અપમાન થાય. સ્વામીની સુવર્ણ તુલા હતી લંડનની અંદર, કેટલી ભવ્ય 22,000ની સભામાં. એ વખતે 1985માં આવી એક અદભુત સુવર્ણ તુલા. ભારતના ઘણા બધા મહાત્માઓ આવેલા, રાજકીય નેતાઓ આવેલા, 22,000ની પબ્લિક હતી કૃપયા સ્ટેડિયમમાં. અદભુત આવું સન્માન હતું. અને એ દિવસે પછી સ્વામી જયારે ઉતારે આવ્યા, અને એક હરિભક્તે એટલું બધું અપમાન કર્યું, એટલું બધું અપમાન કર્યું કે ના પૂછે વાત. તો એક બાજુ આટલું સન્માન, બીજી બાજુ આટલું અપમાન. અમેરિકાની વાત કરું, પ્રમુખ સાહેબની પ્લેટિનમ તુલા હતી. આખા અમેરિકામાં જબરદસ્ત CFI નો પડઘો હતો. વ્હાઇટ હાઉસ સુધી ચર્ચા થયેલી, બોર્ડર આખું વર્લ્ડ અદભુત પ્રદર્શન, એક્ઝિબિશન હતું. પણ એ વખતે એક પત્રિકા છપાયેલી, બધા લોકોના હાથમાં ખાનગીમાં આપતા હતા. એક સંતના હાથમાં એક પત્રિકા આવી, અને પત્રિકા પ્રમુખ સાહેબ મહારાજ નાસ્તો કરતા હતા, તો પત્રિકા લઈને આવ્યા. એટલે સ્વામી પૂછ્યું શું છે, કે વાંચવા જેવું નથી. કે વાંચને શું લખ્યું છે, પણ નથી વાંચવા જેવું, તો લાવ્યો હું કામે વાંચ. હવે એમાં એવું લખેલું કે આ સદીમાં 3 દુષ્ટ લોકો પેદા થયા છે, જેને લાખો લોકોને નરકમાં નાખ્યા. એક હિટલર, જેને 60 લાખ લોકોને કતરઘાણ કાઢ્યો, આપણે ખબર છે, હિટલર. બીજા સદ્દામ હુસેન, જેને હજારોને કતલેઆમ કરાવી છે એવું લોકો બોલે છે, મને ખબર નથી. અને ત્રીજો પ્રમુખ સાહેબ મહારાજ. ક્યાં હિટલર, ક્યાં સદ્દામ હુસેન, અને ક્યાં પ્રમુખ સ્વામી મહારાજ. કોઈ કલ્પના કરી શકે? કરુણાનો અવતાર, દયા, પરોપકાર, જેને આખી જિંદગીનો અસ્તિત્વનો કણે કણ અને ક્ષણ ક્ષણ જેને સમાજ માટે ખર્ચી નાખેલી હોય. પ્રમુખ સાહેબ મહારાજ એક વખત બોચાસણમાં હતા, વૃક્ષારોપણ થતું હતું. ખાડામાં સ્વામી મકોડો જોઈ ગયા. કેમ કે મકોડો ભાઈ બહાર નીકળો, અમે હલવાઈ જશો. પછી સ્વામી નીચે બેસી ગયા, મકોડો હાથમાં લઈને બાજુ મૂકી દીધો. જેને મકોડો દબાઈ જાય એ જેને પોસાય નહીં.
ગાંધીનગરમાં એટલો ભયંકર આતંકવાદ થયો. સ્વામીને કોઈ ધર્મ સાથે લેવા દેવા નહોતી. મુસલમાન લોકોને સામે મદદ કરી છે. અતિવૃષ્ટિ હોય, ભૂકંપ હોય, સુનામી, એ લોકોને મકાન બાંધી આપ્યા છે, એ લોકોને ઘાસ, બધું જ મદદ કરી છે. છતાં આપણે જ અક્ષરધામ એટેક થયો અને સ્વામી આતંકવાદીઓ જેમ મારે ત્યાં જઈને સ્વામી પ્રાર્થના કરી અને આત્માને શાંતિ મળે. આવા જે સંત હોય અને એની તુલના હિટલર સાથે, એની તુલના સદામ હુસેન સાથે. એક વાછરડાના બી આંસુ સ્વામી જોઈ શકાય નહીં. રાજકોટની બાજુમાં રતનપુર સ્વામી કેટલકમમાં ગયેલા, વાછરા દોડીને સ્વામીને આજુબાજુમાં ઘેરી વળ્યા. સ્વામીએ જોયું તો બધા વાછરાના આંખમાં આંસુ હતા. સંચાલકોને પૂછ્યું કે વાછરા કેમ દોડીને આવ્યા? કે સ્વામી 2 દિવસથી ઘાસ મળ્યું નથી, આ હજારો ઢોર છે, મોટા તો સહન કરી શકે, નાના છોકરા બિચારા ભૂખ્યા હોય. સ્વામી આંખમાં આંસુ આવ્યા અને સ્વામી તાત્કાલિક ગોંડલ ગયા. તેના કોઠારી જ્ઞાની સ્વામી કે ગમે તેમ કરો, જેટલા પૈસા આપવા પડે એટલે પૈસા આપીને પણ 5 ટ્રક તાત્કાલિક તમે ઘાસ મોકલી આપો. કઈ ન મળે તો આપણે ડાંગરામાં આપણી શેરડી છે એ વાઢીને પણ ત્યાં તમે ઘાસ મોકલી આપો. એ વાછરાના આંખના આંસુ જોઈ શક્યો નથી. અને પછી સ્વામી બધા મધ્યના કોઠારીને બોલ્યા, સ્વામી કે આપણે કેટલ કેમ્પ શરૂ કરવા છે. સંતો કે સ્વામી આપણે ઘાસ આપી દે, બીજું આપી દે, આ કેટલ કેમ્પ બહુ લપ છે ભાઈ. આપણે તો સાધુ તો કથા કરીને પ્રવચન કરીને પધરામણી કરે, આ ક્યાં લપ કરી? સ્વામી કે જેમ 81-85 તમે સમય ઉત્સવમાં સેવા કરેલી, જેમ ઠાકોરજી સેવા કરેલી, એમ આપણે પશુની સેવા કરવાની છે. લાભ પાંચમ પહેલા મારે 4 કેટલકમ તૈયાર થયેલા જોઈએ. એક વાછરાના આંસુ જોઈને સ્વામીને એટલી કરુણા ઉભરાતી હોય તો એ પ્રમુખની તુલના હિટલર સાથે કેવી રીતે કરી શકાય? સદામ હુસેન સાથે કેવી રીતે કરી શકાય? પણ સ્વામી જયારે સાંભળ્યું, સ્વામી એટલા ખરા રહેશે ને, તો સ્વામીના મોઢામાં ખાખરો હતો, ખાખરો પડી ગયો અને એટલું બધું હૈસા. કેમ કે આવું લેખ હવે આપણને કોઈક એમ કે અમદાવાદના ફલાણા ભાઈ તમને ગાળ દેતા, આપણે અહીં ચોટલી ઊંચી થઈ જાય. કોક એને એ સાચું બોલે છે ખોટું બોલે છે કઈ ખબર, કોક આપણને એમ કહી દે ફલાણા ભાઈ તમારા માટે આવું બોલતા હતા. આપણો દીકરો આપણે કહી દે કે ડોહલા શું ટંડર કરે, સૂર્ય છાનુમાની આખી રાત ઊંઘ નો આવે. બોલો, મારો દીકરો, મારું લોહી, મારું સર્જન, મારું દૂધ, મને જ કહી ગયું. કોક આપણને શબ્દ એક એક માકે ને મોટા મોટા હોય. આપણે જોયું છે પવિત્રાનંદ સ્વામીનું અપમાન નથી સહન કરી શક્યા. સદગુરુ સંત હતા, ભગતને કથા કરીને શાંત કરે. આગળ આપણે જોઈશું. પરમચિતાનંદ સ્વામી મોટા સદગુરુ સંત હતા, પણ થોડુંક અપમાન થયું, નથી સહન કરી શકતા, આખી રાત ઊંઘ નથી આવી. પણ એક બાજુ આટલું સન્માન, બીજી બાજુ આટલું ભયંકર અપમાન. બહુ વર્ષો પહેલા પ્રમુખ સમાજ માટે, શાસી સમાજ માટે, યોગી બાપા માટે એવી પત્રિકાઓ લખાયેલી, વર્તાને એટલી ભીતો ચિત્ર મારેલી, એટલા પુસ્તકો ખરાબ લખાયા, એટલા ભયંકર પુસ્તકો, એટલી ભયંકર પત્રિકાઓ. એક પત્રિકામાં એવું લખ્યું હતું, પ્રમુખ ફોટો બાજુમાં સ્ત્રીનો ફોટો, નીચે એવું લખ્યું હોય કે બ્રહ્મ રાક્ષસ પ્રમુખ સામે સ્ત્રી હારે લગ્ન કરવાના છે અને 200 છોકરા પેદા થવાના. 81માં સંતો 200 દીક્ષા લેવાના હતા ને, બ્રહ્મ રાક્ષસ શબ્દ બોલે. અને આવી પત્રિકા સમાજના સારા સારા માણસો ત્યાં મોકલે, જેથી કરીને પ્રમુખ સામે બદનામ થાય. એક સામાજિક કાર્યકર્તાએ પ્રમુખ સામે પત્ર લખ્યો કે તમે બદનક્ષીનો દાવો મૂકીને આવા લોકોને જેલ ભેગા કરી દો ને, તમે તો રાજકીય હક છે, પોલીસમાં ઓળખાણ છે, ન્યાયતંત્ર ઓળખાણ છે, શા માટે આટલું બધું સહન કરો છો? પ્રમુખ સ્વામી એક જ વાક્યમાં જવાબ લખ્યો, એનું કામ એ કરે છે, એનું અવતાર કાર્ય છે, અમારું કામ અમે કરીએ. આપણા ગુરુએ જે અપમાનના ઘૂંટડાઓ સહન કર્યા, અંદરના બહારના ભયંકરમાં ભયંકર અપમાનો સહન કર્યા છે પ્રમુખ મહારાજ. તો આવા તો તમે 13 ભાગમાં બધું તો આપણે લખી શકાય નહીં, બધું આપણે કહી શકાય નહીં, બધું આપણે બોલી શકાય નહીં. પણ ભયંકરમાં ભયંકર પ્રમુખ મહારાજે નાના મોટા બધાનું સહન કર્યું છે. કોકને ત્યાં પધરામણી જે કાઢી મૂક્યા છે પ્રમુખ મહારાજ, અને કોકને ઘેર કાઢી મૂકેલા એ જોઈને એક સંત સાધુ થયેલા બોચાસણમાં. કોકને ત્યાં એટલું ભયંકર અપમાન થયું, નાનો છોકરા આવા બાવાને અને તુકારે બોલીને એને ઘરમાંથી કાઢી મૂકેલા. એ સામે એક યુવક ઉભો હતો, એને જોયું આટલું બધું પ્રમુખ સમાજનું અપમાન, અને છતાં પ્રમુખ સમાજ શાંત. પેલા બધા જૂના મંદિરમાં દર્શન કરવા જતા હતા. હમણાં જ મેં ગઈકાલે પ્રસંગ વાંચ્યો, બાપાના 10મા ભાગમાં જીવન ચરિત્રમાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં એક આપણું જૂનું મંદિર છે એ ગામમાં, તો મારે 2 વખત દર્શન કરવા ગયા બાપાને, 2 વખત એ લોકો દરવાજા બંધ કરી દીધા, પ્રમુખ દર્શન ન કરવા દીધા. અને એ મંદિરના જે મહંત હતા બીમાર થયા, અને સુરત આપણી હોસ્પિટલમાં એના સેવકો લઈને આવ્યા. પેલા કંઈક મુંબઈ ગયા હતા અને પછી છેવટે સુરત આવ્યા. એટલે એનો રિપોર્ટ હર્ષદભાઈ જોશી એ વખતે સુરત આપણી હોસ્પિટલ સંભાળતા હતા. પ્રમુખ સાહેબ કહ્યું
કે સ્વામી જે લોકોએ તમારું અપમાન કર્યું, મંદિરના દર્શન કરવા નહોતા દીધા, અને છેવટે આપણે હોસ્પિટલમાં આવ્યા, આ ગુનાતીત ગુરુ એ છે કે જે હું વાદળી મોઢે છોડાવી બધી વાત કરતા હતા. સ્વામી કે એવું આપણે ન બોલાય, ભગવાનના સંત છે, આપણી સેવા કરવી અને કોઈ પૈસા લેવાના નહીં. સંતો છે ને તારા મોટા ભાગ્ય કે તને સેવા મળે. એક નેગેટિવ વાક્ય એના વિશે પ્રમુખ સ્વામી બોલ્યા નથી. તો જેટલું કેટલું બધું અપમાન કર્યું હોય, પ્રમુખ સ્વામી મહારાજને જેલમાં પૂરવાના સંપૂર્ણ પ્રયાસો, પ્રમુખ સાહેબ ખોટા આક્ષેપો મૂકીને જેલમાં જાય એના માટેના પ્રયાસો, ધરપકડ થાય એના માટે પ્રયાસો, પણ એમ છતાં પ્રમુખ સાહેબ કેટલા લોકોને જેલમાંથી એ લોકોને છોડાવ્યા. તો કહેવાનું શું છે કે આવા આટલું બધું માન, આટલું બધું અપમાન, અને છતાં આટલી ક્ષમતા. ગઢડાના દિવાલ પ્રકરણમાં તો બહુ ડિટેલમાં આપણે જોવા જઈએ તો બહુ ભયંકર. આપણે કોઈ સંસાર કોઈ વાંક નહોતું, કઈ કશો જ વાંક નહોતું. બધું જ કાયદેસર, નગરપાલિકા, જિલ્લા પંચાયત, જિલ્લા કલેક્ટર મારીને ગુજરાત રેવન્યુ, એ બધું જ કાયદેસર હતું. એક ઇંચ આપણે જમીન કોઈને દબાવી નહોતી, પણ છતાં અહમ મમત્વથી રાજદ્વેષ આખો તંત્ર ઉભું કર્યું. રોજ છાપામાં આવે, રોજ ટીવી ચેનલમાં ગઢડા પ્રકરણ વખતે પ્રમુખ છે ને ફોટા બાળે, પૂતળા બાળે, નાનામી કાઢે. અને આપણે પૂછીએ ટીવી ચેનલ છાપા કે તમે જુઓ તો ખરા કે અમને પૈસા આપીને મોકલે છે, અમે છાપીએ છીએ, તમે પૈસા આપશો તો અમે તમારું છાપીશું. આ લોકોને નૈતિકતા સાથે કોણ સાચું કોણ ખોટું કાંઈ લેવા દેવા નથી. પણ એટલું આખા ગુજરાતમાં મોટા મોટા કથાકારો પાસે એટલું બદનામ કરે પ્રમુખ મહારાજ કે મૂકી દો ને દિવાલ, મૂકી દો ને જમીન, સાધુ તો મંદિરમાં શોભે, કોર્ટમાં નો શોભે. એટલું ભયંકર મોટા મોટા કથાકારો બધે લઈ મંડેલા. અને એક વખત એવું બન્યું કે પ્રમુખ સાહેબ મહારાજના ફોટા બાળ્યા, પૂતળા બાળ્યા, નાના કાઢી. પ્રમુખ સાહેબ સાંજે આરામમાં જતા હતા, ફોટા બધા સ્વામી આજે આવા ફોટા બાળ. સ્વામી તો એટલા હસી પડ્યા. એટલે સ્વામી પૂછ્યું કેમ હસો છો? કેમ કે આ તો જીવતા જાગતા અગ્નિ સંસ્કારનો લાભ મળ્યો. જીવતા જાગતા અગ્નિ સંસ્કારનો મને લાભ મળ્યો. કોઈની તાકાત છે એવું બોલી શકે? પણ એટલા બધા સન્માન અપમાનો આપણી ગુણાતીત ગુરુએ સહન કર્યા છે. મહંત મહારાજ પણ એટલું બધું સહન કર્યું. સન્માન પણ એટલું. યોગી બાપાના હયાતીમાં યોગી બાપાએ જેમ પ્રમુખ મહારાજનો મહિમા કીધો છે, મહંત મહારાજ ખૂબ ખૂબ મહિમા કીધો છે. પ્રમુખ મહારાજની જન્મ જયંતિ 48મી ઉજવણી એ વખતે પ્રમુખ મહારાજ કરતા તો મહંત સ્વામી ઘણા નાના, છતાં પ્રમુખ મહારાજ એ વખતે બોલેલા કે મહંત મહારાજના દર્શનથી આપણને શાંતિ થઈ જાય એવા સાધુ છે. અને નાનપણથી એને બધા મહંત કે મોટા મોટા ડોક્ટર સ્વામી, ત્યાગોળી સ્વામી, કોઠાર સ્વામી, વિશેષ બધા જ મહંત સ્વામી દંડ કરે. એક બાજુ એટલું બધું સન્માન અને બીજું બધું ભયંકર અપમાન થયા. આપણે બધું ચોપડે લખાયા નથી, ચોપડે નોંધાયા નથી, પણ અંદરના બહારના લોકો બહુ જ બધું અપમાન કર્યું છે. પ્રમુખ સમાજ ધામમાં ગયા પછી અમારે શિબિરમાં મહંત મહારાજને પૂછ્યું કે સ્વામી તમે આટલું બધું કેમ સહન કર્યું? બહારના બધાને ખબર નથી, અમને તો ઘણા બધાને ખબર છે કેટલું બધું મહંત મહારાજે સહન કર્યું, નિષ્ઠાને બાને, નિષ્ઠાને લઈને. પણ એ વખતે મહંત મહારાજ બોલેલા કે મેં સહન કર્યું મને લાગતું જ નથી, મેં સહન કર્યું એવું મને લાગતું જ નથી. આ કઈ આધ્યાત્મિક સ્થિતિ છે એની વાત આગળ આપણે કરીશું. જેમ આપણે કોઈ ટાંકરી મારે તો દુખે, પણ એનેસ્થેસિયા આપેલી દીધેલો હોય તો 2-2, 3-3, 4-4, 5-5 કલાક ઓપરેશન ચાલે, આપણને દુઃખનો અનુભવ જ નથી થતો. એનેસ્થેટિક ઇફેક્ટ આપણે શરૂઆતમાં કથા વાર્તા મહિમા કીધો હતો ત્યારે આપણે વાત કરેલી. એનેસ્થેટિક ઇફેક્ટ કે ઓપરેશન વખતે આપણને દુખાવાનો અનુભવ જ નથી થતો. એવી આ સ્થિતિ આપણા ગુરુઓને છે. આટલા સન્માન, આટલા અપમાન વચ્ચે એમની ક્ષમતા છે. હવે પ્રશ્ન આવે છે આપણો, આપણી સ્થિતિ કેવી છે? આપણે માનમાં તો ભલે આપણે ફૂલાઈએ, પણ અપમાનમાં આપણું કેવું થાય? માન અપમાનમાં એકતા એ થોડુંક આપણે શીખવું પડશે. માનની અપેક્ષા હશે ને તો અપમાન થશે તો દુઃખ લાગશે. મારું નામ બોલાય એવી ઈચ્છા હશે તો નામ નહીં બોલાય ને ત્યાં ખોટું લાગશે. આપણને કોઈ હાર તોરા થયું અપમાન હશે, ઈચ્છા હશે તો કોઈક બધા હાર તોરા નહીં પણ પડે. આપણે નિર્દેશક, સંયોજક, કોઠારી, ભંડારી, સંનિર્દેશક થવાની ઈચ્છા હશે તો ક્યારેક ન પણ બનાવે. આપણા કરતા નાનાને બનાવે કોઠારી, નાનાને નિર્દેશક બનાવે. કદાચ આપણે નિર્દેશક સંયોજક હોઈએ અને આપણે બદલે બીજાને કોઈક મૂકે,
આપણે મંદિર છોડી દઈએ, સંસ્થા છોડી દઈએ, એટલું બધું ખોટું લાગે કે સંસ્થામાં પોલિટિક્સ બેઠું છે, આમ છે ને તેમ છે ને, પેલા નવાને કઈ ખબર નથી ને એને મૂકી દીધો. મારો 20 વર્ષ મેં એટલો ભોગ આપ્યો, એટલું સમર્પણ કેવું, એટલી સેવા કરી, અને છતાં મારી કેમ બદલી કરી? કેટલું અપમાન લાગે છે આપણને. પણ શ્રીજી મહારાજના વખતમાં બ્રહ્મન સાહેબ બદલ્યા, પ્રમુખ સાહેબ મહારાજે પણ બહુ જ બદલી કરી. આખા મંદિર અક્ષરધામ આખું બાંધવાની બધું કેટલો ભેળો વેઠનાર ધર્મોત્સવ સ્વામીને મંદિર થયું, અક્ષરધામ ઉદઘાટન થયું ને બદલી થઈ. હવે તો કેટલા બધા મંદિરો છે દેશમાં, ગુજરાતમાં, દેશમાં, પરદેશમાં, બધી જ જગ્યાએ. પણ બદલી થાય જો આપણને ખોટું લાગે, અથવા મને કોઠારી પદેથી છૂટા કર, મને એમ લાગે મને કલેક્ટર માંથી પટાવડો બનાવી દીધો, નિર્દેશક હતો, સંયોજક હતો, કોર્ડિનેટર હતો, મારો શું વાંક? વાય મી, બસ વાય મી. અને આપણે તરત જ આ લે તારી ચૂંદડી, લે તારી હાડી અને હાલતા થઈએ તો આપણે સમજા જ નથી. એટલા માટે સત્સંગમાં આપણા ગુરુ સામે જોવું પડે અને આપણી જાત સાથે તપાસ કરવી પડે કે શોધી આવ્યો તો સત્સંગ મારે ભજવા ને ભગવાન, આવ્યો તહી તારંગમાં નહોતા મોટપને માન. જયારે આપણે સત્સંગમાં આવ્યા, આપણે કોઈની ઈચ્છા, મારે સંતોની ઈચ્છા નહોતી મારે સંત નિર્દેશક થવું, મારે ભંડારી થવું, મારે કોઠારી થવું. દાસના દાસ થઈને રહેવા આવેલા. કોઈ હરિભક્તોની ઈચ્છા નહોતી મારે ટ્રસ્ટી થવું, મારે પ્રમુખ થવું, મારે કોર્ડિનેટર થવું, સંયોજક થવું, નિર્દેશક થવું, મંડળ સંચાલક થવું. કોઈની ઈચ્છા નહોતી. પણ એક વખત થયા પછી આપણે બીજાનું હોપે ને, ત્યારે આખી દુનિયાનું રાજ જતો રહ્યું હોય. મંડળ સંચાલક એટલે કઈ મોટી સત્તા છે, પણ એને બદલે બીજાનું કોક મૂકે, જેની યાર એને ન ફાવતું હોય એને જયારે મૂકે ને, ત્યારે બીજા 10 જણાને પાછા પાડે. અમારા ભારતમાં કેવું છે ખબર? 10 વખત કોંગ્રેસની ટિકિટ આપી હોય ને 1 વખત ન આપે તો કોંગ્રેસમાંથી ભાજપમાં જતો. ભાજપમાં 9 વખત ટિકિટ આપી હોય ને એને ભાજપની ટિકિટ ન મળે તો કોંગ્રેસમાં જતો ને અપક્ષમાં ઉભો રહે ને, પેલા હરાવે પાર કરે, હરાવે પાર કરે. બસ મને કેમ ટિકિટ ન આપે? એમ આપણને એવું લાગે કે ઠાસડીમાં જઈએ ને ત્યાં સુધી હું ધારાસભ્ય રહેવો જોઈએ, ઠાસડીમાં જાઉં ત્યાં સુધી હું સંસદ રહેવો જોઈએ. આપણે એકદમ ઠાસડીમાં જઈએ ને ત્યાં સુધી હું મંડળ સંચાલક, હું નિરીક્ષક, હું નિર્દેશક, હું સંયોજક, હું કોર્ડિનેટર, હું કોઠારી, હું ભંડારી, હું સંત નિર્દેશક રહેવો જોઈએ. બસ બીજા કોઈને ચાન્સ નહીં. તો મહર્ષિ કે હજુ મને મનાતું જ નથી કે ગુરુ છે. એની સ્થિતિ કઈ છે? મહર્ષિ બોલ્યા ને કે સાધુ સૌનો દાસ સાધુ કેશવ જીવનદાસ. એ નાના બાળકને પગેલા સૌના દાસ થઈને રહે. એ માનતા જ નથી ગુરુ છું. પ્રમુખ માનતા જ નહોતા કે હું પ્રમુખ છું. અને આપણે તો આખી દુનિયાની સત્તા મળી હોય અને જતા રહેતા આપણે મંદિર છોડી દઈએ, સત્સંગ છોડી દઈએ, નિષ્ક્રિય આપણે થઈ જઈએ. બીજા જે કામ કરતા હોય ને એને કામ કરવા જ નહોતું. અમારા ધર્મના આમ કરતા હતા, એ આમ કરે, અમારા ધર્મ આમ કરતા એ આમ કરે. એ આખું જુદું ગ્રુપ ઉભું કરીએ. તો આ ગુણાતીતને પગલે પગલે આપણે ચાલવું પડે કે શોધી આવ્યો તો સત્સંગમાં રે ભજવાને ભગવાન, આવ્યો તઈ તારા અંગમાં નહોતા મોટપને માન. સૌ સંત ને શિષ્ય નામ તો રે થઈને દાસાનો દાસ, ગુણ ગોવિંદજીના ગાવતો રે જગત થઈ ઉદાસ. કેટલું નાના મોટા પગ્યા લાગતા હોય. જેમ જેમ આપણું લેવલ ઊંચું થતું જાય ને, પેલા સંતોને હાવ નીચે તરત પગલે, પછી ગોઠણ અડે ને, પછી ઉપર અડે ને, કેડે અડે ને, પછી માથે અડે ને જતા રહે. પણ યુવકોને દંડવત કરવા, બાળકોને દંડવત કરે તો ગુનાથી ગુરુ કરી શકે. આપણે તો કોઈ તાકાત નથી. પણ કેટલું આપણે મહિમા સમજતા હતા. એ ગયું તારું ગાંઠનું રે, બીજું પેઠું પાપ, લઈ લીધું લક્ષણ લાઠું રે, અવળું કર્યું આપ. બની વાત ગઈ બગડી અને કૌથાનું છે કામ, દિલે સળગે છે સગડી, સૌનું થવાશે. અંતરમાં એટલી બળતરા રહે ને, આમ રાત દાડ ઊંઘ ન આવે. સેવા કરી હોય, સમર્પણ કર્યું હોય, બધું જ બરાબર છે. પણ જયારે કંઈક આવું થાય, એક આપણને બીજાને કદાચ નિર્દેશક, સંયોજક, કોઠારી, ભંડારી બનાવે, એમ આપણું શું ઘસાઈ જાય છે. પણ પાછા પડીએ ને આપણે. અલિયા ખાતર કઈ ધામમાં ન જાય. અત્યારે મારા દ્વારા પ્રગટ જ હોય. કોકના દ્વારા અલિયા ખાતર પ્રગટ, કોકના દ્વારા જીવા ખાતર પ્રગટ હોય, કોઈના દ્વારા ફૈબા પ્રગટ હોય, કોકના દ્વારા પરમ ચેતન સ્વામી પ્રગટ હોય, કોકના દ્વારા વિજ્ઞાનદાસ પ્રગટ હોય. એ આપણે જોવું પડે, તપાસ કરવી પડે કે મને કેમ ખોટું લાગે છે. મારા ગુરુને આટલા અપમાનમાં ખોટું નથી લાગ્યું, આટલા અપમાનમાં સેવા નથી મૂકી દીધી. ગુણાથી સ્વામીએ મહારાજ સર્વોપરી પ્રવર્તાઓ છોડી દીધી. ભગતજી મહારાજના એટલા અપમાન વચ્ચે
ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કહેવાનું બંધ કરી દીધું. શાસ્ત્રીજી મહારાજના આટલા અપમાનો વચ્ચે અને અક્ષર પુરુષોત્તમની વાતો કરવાનું બંધ કરી દીધું. યોગી બાબા આટલો માર ખાધો છતાં ગુરુના અવગુણ એક વાત કરી નથી. પ્રમુખ સ્વામી મહારાજ કેટલા લોકો બોલે છે મંદિર કેમ બાંધો છે, એટલું બધું. એક અમારા ચરોતાના સંન્યાસી આખી જિંદગી એને હિન્દુઓની જ ઘોર ખોદી છે, હિન્દુ ધર્મની ઘોર ખોદી. અને સ્વામિનારાયણ તો લખ લખ જ કરે, ભયંકર લખે. મંદિર બાંધે તો લખે, મંદિર બદલે ટોયલેટ બાંધો, મંદિર બદલે શૌચાલય બાંધ. કેવા હડેલા મગજ છે આપણા લોકો. એ લોકો એવું નહીં બોલે મસ્જિદ અને ચર્ચને બદલે શૌચાલય બાંધ. બસ હિન્દુ ધર્મમાં મોક્ષ જ નથી. આ તો આટલા બધા ભગવાન, આટલી બધી માતાજીઓ, આ લોકોને એક જ અલ્લાહ ને એક જ ઈશુ, તો જતો રહે ને ત્યાં. શા માટે હિન્દુ થઈને હિન્દુની ઘોર ખોદે? હિન્દુ ધર્મમાં મોક્ષ જ નથી. એટલે આવું કે હું કેમ આટલા બધા ભગવાન, એટલી બધી માતાજી, એટલા બધા દેવ, તને શું એસિડિટી થઈ જશે? જે બસમાં બેઠો છે, બસ અમદાવાદ નથી જતી, તારે અમદાવાદ જવું છે બેઠો ઉતરી જા ને. જે બસમાં બેઠા પછી અમદાવાદ નથી જવાતું, તારે અમદાવાદ જવું છે બેઠો ઉતરી જા. તો જે હિન્દુ ધર્મમાં મોક્ષ નથી, એ હિન્દુ ધર્મનો સંન્યાસી થઈને શા માટે થઈ જાય મુલ્લક, થઈ જાય પાદરી, કોણ ના પાડે? આખી જણી હિન્દુ ધર્મની ઘોર ખોદી. મનુસ્મૃતિ, આપણા શાસ્ત્રો, આપણી પરંપરા, આપણા રીત રિવાજ, આપણી મર્યાદાઓ, આપણી પરંપરાઓને ખોદ જ કર્યું છે. બીએપી સંતો ભયંકર ખોદ્યું. એક મંદિર બાંધે એટલું એનો આર્ટિકલ આવી ગયો. કોઈ સંતને દીક્ષા આપે, બસ સાધુ થવાય જ નહીં. મા બાપે મૂર્ખ જ છે કે સાધુને સાધુ કરવા મોકલે છે, પોતાના માન સન્માન આપણે દીકરાની જિંદગી બરબાદ કરે છે. સાધુ થવાય જ નહીં, બ્રહ્મચર્ય કોઈ પાડી શકે જ નહીં. તો તું લગ્ન કર લે, તને કોણ ના પાડે? તને કોઈ ના પાડતું હોય તો બોલે. તો તું સંન્યાસી રહેશે પાછું બીજાને આવું કેવું કે સાધુ થવાય જ નહીં. પ્રમુખ સાહેબ મારે સમાજ સેવા કરે તો ખરાબ લખે, મંદિર બાંધે તો ખરાબ લખે જ, સંતો બને તો ખરાબ લખે જ. મંદિર બદલે તમે ગરીબોને આપે લખે. પણ જયારે ભૂકંપ થયો ત્યારે 4-5 આર્ટિકલ એને આવે કે એને માન સન્માન માટે, ફોટોગ્રાફી માટે સમાજ સેવા કરે, ફોટોગ્રાફી માટે. એટલે એક વખત એને એટલો ભયંકર આર્ટિકલ લખ્યો, આપણે સંતો તૈયાર કર્યો જવાબ જોરદાર. અત્યાર સુધી ક્યારે જવાબ નહોતા આપતા. પ્રમુખ સાહેબ નામ લખીને બહુ ખરાબ એને લખેલું બધું. પછી આપણે સંતોએ જવાબ તૈયાર કર્યો અને પ્રમુખ સાહેબ મહારાજને ખબર પડી. સ્વામી કે લંડન કે અમેરિકા હતા. સ્વામી અત્યારે ફોન કરો, અત્યારે ફેસ કરો. આપણે જવાબ નથી જ લખો, શાસ્ત્રમાં નથી લખો, યોગી બાબા નથી લખો, આપણે નથી જ લખો. ભલે લખવા આપણું શું ઘસાઈ જાય. પણ આવા લોકો અપમાન કરે ખરેખર અંદરના બહારના. પણ પ્રમુખ સાહેબ મહારાજની રેખા નથી બદલાની. એ ગુરુના શિષ્ય આપણે, જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ માન. જેના નિર્માની ભગવાન શ્રીજી મહારાજથી માનીને મહંત સ્વામી મહારાજ સુધી, તો પછી આપણે માની અપેક્ષા રાખીએ ખોટું છે. એટલે કહ્યું કે બની વાત ગઈ બગડી ને કવથાનું છે કામ, દિલે સળગે છે સગડી સૌનું થવા શ્યામ. બધું હું કંઈક અધિકારી બનું, હું કંઈક બધાનું સંચાલન કરું, મારું કંઈક બધાનું ચાલે. આ સત્સંગમાં, આ કેન્દ્રમાં, આ સંસ્થામાં મારું ધાર્યું ચાલે. આપણું ધાર્યું આપણા ઘરમાં નથી ચાલતું. આપણું ધાર્યું આપણા ઘરમાં નથી ચાલતું, તો સત્સંગમાં ક્યાં આપણું ધાર્યું થવાનું? અમેરિકામાં તમારું ધાર્યું થાય ચાલો, ભારતમાં મારું ધાર્યું થાય તો ભારત છોડીને બીજે જતો રહું, તમે અમેરિકા છોડીને બીજે જતા રહો. આપણા શહેરમાં આપણું ધાર્યું થાય, આપણા રાજ્યમાં આપણું ધાર્યું થાય, તો પછી સત્સંગમાં આપણું ધાર્યું ન પણ થાય. અરે ભગવાન કૃષ્ણ ધાર્યું નથી, એને ઈચ્છા હતી કે યુદ્ધ ન થવા દેવું, નથી થયું. ભગવાન સામનાની ઈચ્છા હતી પોતાની મૂર્તિ મધ્યમાં પધરાવી, પણ નથી થયું. તો ભગવાન એ તો એમની લીલા છે, એ કઈ નિષ્ફળ ગયા એવું ન કહેવાય, પણ એને બીજા દ્વારા કાર્ય કરાવો. પણ આપણે એ કહીએ કે આપણું ધાર્યું ન થાય એટલે સત્સંગ ખરાબ થઈ જાય, સંપ્રદાય ખરાબ થઈ જાય, ગુરુ આવા હુકમ રાખે છે, આવાનું હુકમ મૂકે છે, આવાને કેમ મૂક્યા છે, આની કેમ બદલી કરી, મૂકને લો પહેલા. એટલે સત્સંગમાં આ જો માન અપમાનમાં એકતા હશે ને તો સત્સંગમાં આપણે કોઈ તકલીફ નહીં પડે. તો આખું પંક્તિ આપણે બહુ 64 પદી બહુ અદભુત પદ છે કે શોધી આવ્યો તો સત્સંગમાં રે ભજવાને ભગવાન, આવ્યો તઈ તારા અંગમાં રે, નોતા મોટપ માન સૌ સંતને શિષ્ય નામતો રે, થઈને દાસાનો દાસ ગુણ ગોવિંદજીના ગાવતો રે, જગત થયું દાસ એ ગયું તારી ગાંઠનું રે, બીજું પેઠું પાપ લઈ લીધું લક્ષણ લાઠનું રે,
અવળું કર્યું આપ બને વાત ગઈ બગડી રે, કૌથાનું છે કામ દિલ સળગે છે સગડી રે, સૌન થાવા શ્યામ નાને ગુણે મોટપ ન મળે રે, વિચારી જો ને વાત કહે નિષ્કુળાનંદ કાબળે રે, હાલો દિન ને રાત. અપેક્ષા કોઈ હશે તો આપણે દિલમાં બળતરા ઉપડ્યા કરશે. એટલા માટે આપણા ગુરુઓની આ રીત છે, મહારાજની આ રીત છે. આ સત્સંગમાં તો મહારાજ કહ્યું કે દાસના દાસ થઈ રહે જે સત્સંગમાં, ભલી તેની ભક્તિ માનીશ રાચીશ તેના રંગમાં. આપણે આ સત્સંગમાં દાસના દાસ થઈને જો આપણે રહીશું તો કોઈ આપણે કદર થાય ન થાય, માન થાય, અપમાન થાય, ઉપેક્ષા થાય, આપણે તો ત્યાં સુધી વાત કરી 5-5 ખાખડા મારે તો પણ ક્યારે આ સત્સંગ છોડવાનું મન ન થાય. દુઃખોના ડુંગરો તૂટે, કદી આખું જગત રૂઠે, પરંતુ પ્રાણના ભોગે ગુરુજી નહીં ભૂલ. ભલે આપણા રાયરા જેટલા કટકા કરના, રાયરા જેટલા કટકા કરના, ગમે એટલું અપમાન થાય. મારે જે આગળ વાત કરીશ, આપણે વાત કરીએ છીએ તો સમજવાનો સાર આપણે એટલો સમજવાનો છે. આપણે ફરી વખત એ વચનામૃતના જે મહારાજના વાક્યો વાંચી અને પછી સાર રૂપે હવે આપણે શું કરવાનું છે એની વાત આપણે સમજીએ. તો મહારાજે સમતમાં આટલી વાત કરી છે. અને જે આ સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે સમવર્તે છે, અને રાજા તથા રંગ તે પણ સમવર્તે છે, અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે, અને હાથીને હોદે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે, અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બે પણ સમવર્તે છે, અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે પણ સમવર્તે છે, સોનું રૂપું હીરો તથા કચરો તે બે સમવર્તે છે, અને આ હરિભક્ત બહુ મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધા હરિભક્તો સરખા જણાય છે. સમજવાના સાર રૂપે હવે આપણે શું સમજવાનું છે, તો આમ તો દરેક વખતે આપણે થોડું થોડું લેતા ગયેલા, પણ સાર રૂપે આપણે એટલું કહીએ કે જીવન આવું જ રહેવાનું. શિયાળો, ઉનાળો, ચોમાસું આવવાનું, ક્યારેક ગરમી પડે, ક્યારેક ઠંડી પડે, ક્યારેક વરસાદ પડે. એટલું યાદ રાખીએ કે સૂર્ય ઉગે છે તો આથમવા માટે ઉગે છે, અને આથમે છે તો ઉગવા માટે આથમે છે. જીવનમાં ફૂલ ખીલ્યું તો ક્યારેક કરમાવાનું છે, ક્યારેક આપણે કે આપણા કુટુંબના પરિવારો જન્મ્યા તો ક્યારેક મરવાના છે, ક્યારેક રાજા પણ બની, ક્યારેક રંગ પણ બની, ક્યારેક મર્સિડીઝમાં ફરીને ક્યારેક સાયકલ પણ ન હોય, ક્યારેક બંગલો પણ હોય ને ક્યારેક ફૂટપાથ ઉપર સુવાનું થાય. આ સંસારનો ક્રમ છે, આ જગતનો ક્રમ છે. એ ક્રમને આપણે સ્વીકારવો જ પડે, એમાં કમ્પ્લેન ના હોય. શિયાળામાં એમ ન કે ઠંડી કેમ પડી, અમેરિકામાં કેનેડામાં બરફ પડે છે તો બરફનો ફરિયાદ ન હોય. આમાં અમારા કાંઠિયામાં આખા ગુજરાતમાં વરસાદ પડ્યો, ખેડૂતોને ખેદાન મેદાન થઈ ગયું, તો એ ભગવાનને આપણે કેસ કરે ભગવાન ઉપર. ત્યાં સંસાર છે, ક્યાંક ભૂકંપ થવાનો, સુનામી થવાનો, અતિવૃષ્ટિ આવવાની, દરિયાઈ તોફાન આવવાનું. ક્યાંક તમારે તો અમેરિકામાં કેટલા તોફાનો, કેટલી આગ લાગે. આ સંસાર છે. એટલે સંસારમાં ક્યારેક આપણો વાંક હોય, હા, એ જોવું પડે. આપણે હેલ્મેટ ન પહેરવું, હું કરીને જવા દે, પછી મોબાઈલ હોય, પછી એક્સિડન્ટ થાય, પછી જેમ કે બાપાએ મારી કસોટી કરી, બાપા નવારા ના થાય એવી કસોટી કરે. ક્યારેક ટ્રાફિકના નિયમ પાળવા પડે, જે તે દેશના ટેક્સના નિયમ પાળવા પડે, જે તે દેશના ટ્રાફિકના કાયદા જુદા જુદા હોય પાળવા પડે, ટેક્સના કાયદા જુદા જુદા હોય પાળવા પડે, નીતિ નિયમ પાળવા પડે. આપણે બીડી પીએ ને તમાકુ ખાઈને પછી કેન્સર થાય એટલે બાપાએ મને કેમ દુઃખ આપ્યું. દારૂ પીએ ને લીવર બગડી જાય, કિડની બગડી જાય, પછી કે બાપાએ મારી રક્ષા કેમ ન કરી. અમુક આપણે અલ્પ સુખ સારું આજ્ઞા લોપે છે શ્રી હરિ તણી, તે પરમ કેમ સુખ પામશે બાય ધાર જો તે ના ધણી. આજ્ઞા લોપીને દુઃખ આવે તો આપણે ભોગવવું, પણ ક્યારેક આપણો વાંક ન પણ હોય. ભૂકંપમાં આપણો શું વાંક? ચાલો, ભૂકંપ આપણું મકાન પડી ગયું, પરિવારના 2-3 જણા મૃત્યુ પામ્યા, આપણો શું? સુનામીમાં આપણો કોઈ વાંક? પ્લેન ક્રેશ થયું, એમાં પ્લેનમાં બેઠેલા આપણે અમદાવાદથી, એમાં પ્લેનમાં બેઠેલાનો શું વાંક ભાઈ? નીચે જે જમતા હતા બિચારા ડોક્ટર, એનો તો એના પર પ્લેન પડ્યું, એનો કયો વાંક? કયો વાંક એનો? આપણો વાંક ન પણ હોય. તમે હેલ્મેટ પહેરવું હોય,
સ્પીડ માપમાં હોય, મોબાઈલ ચાલુ ન હોય, ડાબી બાજુ ગાડી ભારતમાં ચાલે, પણ સામે ઓલો ટ્રક વાળો દારૂ પીને ચડી બે આપણા ઉપર, આપણો પરિવાર આખો ખેદાર મેદાન છે. હમણાં રાજસ્થાનમાં એક્સિડન્ટ થયું ગઈકાલે, 15-20 જણા મૃત્યુ પામ્યા. હવે ડ્રાઈવરનો વાંક હોય, અંદર બેઠેલાનો શું વાંક? આમાં બસ હળગી ગઈ આંધ્રમાં, એમાં કેટલા બળી ગયા? એક રાજસ્થાનમાં બસ બળી ગઈ, એમાં કેટલા મરી ગયા? હવે એમાં બેઠેલા પેસેન્જર કોઈ વાંક હતો ને? આપણે પેસેન્જર હોય, આપણા કુટુંબના કોક હોય, પણ દર વખતે વાંક હોય છે એવું પણ નથી. આ સંસાર છે અને સંસારની સાથે એ કર્મ સિદ્ધાંત લાગુ પડેલો છે. થોડાક વર્ષો પહેલા પ્રમુખ મહારાજ સુરેન્દ્રનગર મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા હતી ઘનશ્યામ મહારાજની, અને કંઈક બાપાને જન્મ જયંતિ મહોત્સવ હતી. વખતે બાપા આગલા દિવસે બહુ અદભુત વાત કરેલી કે ભગવાનના ભક્ત હોવા છતાં ભક્તને દુઃખ કેમ આવે? બસ, ભગવાન તો સમર્થ છે. હા, આપણે સમર્થ નથી. આપણો દીકરો કદાચ તાવ આવે તો મા બાપ તો આપણે દવાખાને લઈ જઈએ, પણ ભગવાન તો સમર્થ છે. કોઈ પણ સંજોગમાં કોઈ પણ રીતે ભક્તની રક્ષા કરી શકે. નરસિંહ મહેતાની કરી કે નહીં? મીરાબાઈની કરી કે નહીં? પ્રહલાદની કરી કે નહીં? આપણે ઘરગથમાં તો ભગવાન તો સમર્થ છે. અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ભગવાન હાથમાં છે. તો એમ છતાં ભગવાનના ભક્તોને દુઃખ કેમ આવે? બહારના જ આવે છે. ભગવાન ગાળો દેતા, અપમાન કરતા, તિરસ્કાર કરતા હોય, ઘણા વખત એ લોકો સુખી લાગે છે. તો એ વખતે પ્રભુમાં 3 વાત કરેલી. એક વાત, આપણું ભગવાન પ્રારબ્ધ ભોગવાવે છે. જેની પાસે કર્મ સિદ્ધાંત અને પુનર્જન્મના 2 પુસ્તકો હોય, તેમાં કર્મ સિદ્ધાંતનું આખું પુસ્તક છે, વાંચી લેજો. એમાં કર્મ આપણે કર્યું એટલે ફળ ચોટવાનું. કર્મ કર્યું એટલે ફળ ચોટવાનું જ. આ જન્મે, 2 જન્મે, 5 જન્મે, 1000 જન્મે, લાખ જન્મે, 10 લાખ, કરોડ જન્મે પણ જે કર્મ સારું કે નરસું કર્યું ફળ ભોગવવું જ પડશે. આ લોકોને કોર્ટ છોડી દેશે, પોલીસો મૂકી દેશે, રાજકીય નેતાને ઓળખાણ હશે, તમને છોડી દેશે, પણ ઉપરની કોર્ટ જુદી છે કે આપણે મામા નથી ગયા, જ્યાં ભાણિયા જતો રહેવાય ઉભો છું. એ બહુ ટાઈટ સિક્યુરિટી, ત્યાં કોઈ લાગવગ ચાલે એવી નથી. તો જે પ્રારબ્ધ છે, 3 પ્રકારના કર્મ છે: ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ. ક્રિયમાણ કર્મ અત્યારે આપણે જે કરીએ છીએ તે સંચિત આગલા અનંત જન્મના કર્મનો સ્ટોક છે. ને એમાંથી જે પ્રારબ્ધ બન્યું એ પ્રારબ્ધ આપણે ભોગવવું પડે. પ્રારબ્ધ 3 પ્રકારના છે: મંદ પ્રારબ્ધ, મધ્યમ પ્રારબ્ધ અને તીવ્ર પ્રારબ્ધ. મંદ અને મધ્યમ પ્રારબ્ધ ભગવાન કૃપાથી મટી જાય. આપણે ધૂન કરીએ, પ્રાર્થના કરીએ, ભગવાન આશીર્વાદ આપે, મારી કે સૂર્યનું દુઃખ કાંટે મટાડે. પણ એ કયું? મંદ અને મધ્યમ પ્રારબ્ધ હોય. તો તીવ્ર પ્રારબ્ધ હોય, સુખ દુઃખનું, એ ભોગવવું જ પડે. આપણે 241 જણા મૃત્યુ પામ્યા, એક છટકી ગયો. કેમ? એનું તીવ્ર પ્રારબ્ધ હશે, અમુક વર્ષ સુધી જીવન. તો મંદ અને મધ્યમ તો ટળી જાય, પણ તીવ્ર પ્રારબ્ધ હોય તો આપણે ભોગવવું જ પડે. તો ભગવાન આપણે ત્યાં કેવું છે કે ભગવાન ઈચ્છા આપણું પ્રારબ્ધ બની જાય છે. અને તેનું 13મું વચરામૃત. પણ એમની ઈચ્છા એટલા માટે છે કે આપણે અનંત જન્મ લેવા ન પડે. આપણે મહારાજનો પ્રસંગ જાણીએ છીએ. મહારાજ વખત ચાલીને જતા હતા અને એક ભાઈ ગાડાવાળો આગળ જતો હતો. કે મૂળજી બ્રહ્મચારીએ પેલા ગાડાવાળાને કીધું, એટલે અમારા સ્વામિનારાયણ ભગવાન હાલીને જાય છે, તારું ગાડું ખાલી છે તો બેસાડ ને. તો બે મારે ક્યાં પેટ્રોલ વધુ બળે? એટલે બેઠા. પછી બપોરે આવ્યા કે મારે બે બળદને ઘાસ ખવડાવશે, મારે ટીમણ એટલે નાસ્તો કરવો છે, તમારે ચાલુ હોય તો ચાલતી પકડો, બાકી થોડી વાર બેહો, અડધો કલાક પછી આપણે ગાડું આગળ જશે. તો મારે કે અમને ગાડું મળ્યું છે, અમે કેમ હાલતા જઈએ, અમે બેસીશું. એટલે એ ખેડૂત ગાડું એક છાયા નીચે રાખ્યું અને ગાડાને ઘાસ ખવડાવ્યું ને પોતે જમવા બેઠો. ને બાજુ મહારાજ અને મૂળજી બ્રહ્મચારી દૂર એક ઝાડ નીચે બેઠા. એ થોડીક દૂર એક જાન ઉતરેલી, એ પણ બપોરા કરવા નીકળેલી. બીજે કઈ જાન જે લગ્ન માટે જવાના, તે લાંબુ ડિસ્ટન્સ હતું, એટલે બપોરા કરવા માટે નાસ્તા પાણી માટે ઉભેલા. એમાં એ લોકો ઘરનો ડબ્બો કઈ નહીં મળે. એટલે કોઈને લાગ્યું કે આપણે જાન બાકી, લગ્ન બાકી છે, પેલા દીકરાને વહુને ઘરણે આપવાના છે, ને ઘરનો ડબ્બો ક્યાં ખોવાઈ ગયો છે, ક્યાંય મળતો નથી. બહુ તપાસ કરી, ગાડામાં જાન હતી. એટલે પેલા મહાત્માને આપણે પૂછીએ, એને બધું દેખાય કે ઘરનો ડબ્બો ક્યાં હશે. એટલે લોકો 4-5 જણા જોવાની શ્રીજી મહારાજને પૂછવા આવ્યો કે એ બાબાજી, એને કે ખબર નહીં ક્યાં ભગવાન છે, કે અમારો ઘરનો ડબ્બો ખોવાઈ ગયો છે ને, જે લગ્ન બાકી છે, દીકરા વહુને આપવાના છે ને, તે ઘરનો મળતો નથી, ડબ્બો ક્યાં હશે, તમને કઈ દેખાય છે, જોવામાં આવે છે? તો હા, કેમ પેલો ગાડાવાળો ખાય છે ને, એને લીધો ડબ્બો. એટલે બધા ગયા ત્યાં અને મેડા મારવા. પેલા તો પૂછ્યું કે ઘરનો ડબ્બો લાવ, કે ભાઈ મારી પાસે ક્યાં છે? કે પેલા મહાત્મા થોડું ખોટું બોલે, એને તો બધું દેખાતું હોય, તે તું જ લઈ ગયો. એટલે તમારે જાન કયા રસ્તેથી આવી? અમે જુદા રસ્તેથી આવ્યા, આપણે ક્યાંય ભેગા જ નથી થયેલા. હા, અમે તમારી પાછળ આવતા બરાબર, તમારે તો જુદો રસ્તો હતો, અમે જુદા રસ્તે જ આવ્યા છીએ. તો મેં ક્યાંથી તમારો ડબ્બો લીધો હોય?
તો કે ના પેલા મહાત્મા થોડું ખોટું બોલે, એમ મહિના મારવા, એટલો માર્યો 15 મિનિટ બધા હાથાર બધા યુવાની હતા, બધા લાડવા ખાઈને તૈયાર થયેલા, ખૂબ માર્યા ને એમાં કે ગાડલા ગોદડા નીચે ડબ્બો આવી ગયો હશે તો મર્યો. એલા ડબ્બો તો હાર્યો, આવો બધા, એટલો નાનો ડાબલો હોય તો આ બધા મારતા મૂકીને જતા રહ્યા. પછી તો પેલા ખેડૂતોને તો બહુ માર માર્યો બિચારાને. ગાડું જોડે હાલતા ત્યાં મૂળજી બ્રહ્મ કે હાલ તારે ભગવાનને લઈ. પછી ગાડામાં બેઠા તો ખેડૂતે પૂછ્યું કે હું તો અભણ છું, અજ્ઞાન છું, મૂર્ખ છું, મને બહુ ખબર નથી, મને એટલી તો ખબર છે ભગવાન ક્યારે ખોટું ન કરે. તો મને ખબર નથી તમે ભગવાન છો, તમારો ચેલો તમને ભગવાન માને, તો તમને તો ખબર હતી મેં ડબ્બો નથી લીધો, કારણ કે આપણે જુદા રસ્તેથી આવ્યા હતા, જાન જુદે રસ્તે, આપણી આગળ જાન હતી જ નહીં ભાઈ સાહેબ. તો મેં ગાડામાંથી હેઠા ઉતરીને ડબ્બો લીધો હોય તો રસ્તો જ એ લોકોનો જુદો હશે, તો મેં ક્યાં ડબ્બો લીધો હતો? તમે એ લોકો પર ખોટું શું કામ બોલ્યા? તો મહારાજ કે તેમને ગાડામાં મફતમાં બેસાડ્યો તો મહારાજ તારું કંઈક તો સારું કરવું જોઈએ ને, એટલે હું સારું કર્યું આમાં તો. આ તો સારું થઈને ડબ્બો મળી ગયો, ના મળ્યો તો આ લોકોને મારી નાખત. તો મહારાજ કે તાર એ લોકો સાથે એવું વેર હતું, તારે વેર પૂરું કરવા માટે 7 જન્મ લેવા પડે, 7 જન્મ લેવા પડે. એ 7 જન્મ વેર મેં 15 મિનિટ માર ખવડાવીને કાઢ્યું. હવે આ કોઈ લેબોરેટરીમાં પ્રૂફ ન થાય, કોઈ કોર્ટમાં કઈ સાબિત ન થાય, દુનિયાની કોઈ સુપ્રીમ કોર્ટમાં સાબિત ન થાય, દુનિયાની કોઈ તમે વૈજ્ઞાનિક લેબોરેટરીમાં સાબિત ન થાય. પણ સ્વામિનારાયણ ભગવાન ખોટું બોલવાનો કોઈ સ્વાર્થ નહોતો. એટલે આપણને લાગે વાય મી, પણ આપણને આગલા જન્મે આપણે ભીતની પાસે શું છે ખબર નથી, આગલા જન્મમાં શું છે ખબર નથી, એક સેકન્ડ પછી શું થવાનું છે એટલું ખબર નથી. ભગવાનને તો મારીને તમારી અનંત જન્મો ઇતિહાસ એની પાસે છે, અનંત જન્મનો, અને આગળનું આપણે શું થવાનું છે બધું ખબર છે. એટલું યાદ રાખીએ કે દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જેમ કરશે એમ સુખ થશે. આ એક વાત સમજવાની છે. બાકી મારે લખ્યું છે 5 વચનામૃત, પ્રથમ 37, પ્રથમ 63, પ્રથમ 72, કાર્ય 8, મધ્ય 62. કાળ કર્મ અને માયા આપણું ભૂંડું કરી શકે એમ નથી. આ લોકોને શું કરવાના? લાગે ખરું, કોકે મને થપ્પડ મારી, કોકે મારું અપમાન કર્યું, કોકે મારું ઘર બાળી નાખ્યું, કોકે મારું આમ કરી નાખ્યું, દેખાય છે પિક્ચરમાં, એ દેખાય છે, પણ કરતા ભગવાન છે. મારે લખ્યું મધ્ય 21માં કે કાળ કર્મનું ભગવાન ચાલવા દે તો ચાલે, ન ચાલે અણુ માત્ર ન ચાલે, એ વાત છે. શાસ્ત્રીજી મહારાજ એક ગાનામાં હતા, ગાનામાં આપણે ગરીબ ભક્ત હતા. શાસ્ત્રીજી મહારાજ વખતમાં મગનભાઈ એટલા બધા બીમાર, એટલા બધા રીબાઈ, એટલા બધા દુઃખી થતા હતા. તો બધા હરિભક્તો શાસ્ત્રીજી મહારાજ કહ્યું, સ્વામી તમે તો સમર્થ છો, ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ છો, સાક્ષાત બ્રહ્મ છો, તો આમનો રોગ મટાડો અને કા ધામમાં લઈ જાઓ. આ હરિભક્તનું દુઃખ અમે સહન નથી કરી શકતા. તો શાસ્ત્રીજી મહારાજ કે તમારે જો 17 જન્મ લેવડાવવા હોય તો અત્યારે દુઃખ દૂર કરી દો, અત્યારે ધામમાં મોકલી દો, બાકી 17 દિવસ દુઃખ ભોગવીને મારે ધામમાં બેસાડી દેશે. અને 17મા દિવસે શાસ્ત્રીજી મારા પાસે ગાનામાં આવે અને મગનભાઈ એને ઘેર હતા, હે શાસ્ત્રીજી મહારાજ. શાસ્ત્રી મહારાજ બીજા હરિભક્ત ઉતારો તો દોડતા ગયા કે આવું છું મગનભાઈ, અને સ્વામી ગયા અને હાજરીમાં ધામમાં ગયા. 17 દિવસની પીડાની વેદનામાં શાસ્ત્રીજી મહારાજે 17 જન્મ લેવાનો કાર્યક્રમ બંધ કરાવી દીધો. એટલે આપણે ભગવાનના ભક્તના આશય આવ્યા છે. દુઃખ શા માટે આવે? આજે 2 વરદાન માંગ્યા છે કે વીછી જેટલું દુઃખ તો મને રૂવાડે કરોડ વીછીની વેદના, પણ મારો ભક્ત દુઃખી ન થાય, છતાં કેમ દુઃખ આપે છે? મારા ભક્તને અનવસ્ત્ર દુઃખી ન રહે, હું ભિક્ષા માગી છતાં કેમ દુઃખ આવે છે? કેટલાક આપણી આજ્ઞા લોપવાથી દુઃખ આવે છે, કેટલાક આપણા કર્મનું ફળ ભગવાન ભોગવાવે છે, જેથી કરીને આપણે અનંત જન્મ લેવા ન પડે. બીજી વાત પ્રમુખ મહારાજે વાત કરેલી કે ભગવાન આપણે કસોટી કરેલા, દુઃખ આપીને આપણે એના કેટલા છે, આપણે જગતના કેટલા છે, ભગવાન નિષ્ઠા કેટલી રહે છે આપણે. મહારાજે વર્તાના 5માં લખ્યું છે કે મહાપ્રલય જેટલું દુઃખ આવે છતાં આ ભગવાન ના છૂટે, આ ભગવાન જ મારા રક્ષણહાર છે. આ તો બીજે બધી ચોખા મૂકવા જાય, નાળિયેર વધરવા જાય, તેલ ચડાવવા જાય, માંદડું બાંધવા જાય, કોઈ બજારમાં ચાદર ઓઢાડવા જાય, કોઈ ફલાણું જાય કે માંદડું પહેરવા જાય, કોઈ મંત્ર જંત્ર લેવા જાય, શું લેવા જવાનું? એલા પણ નિષ્ઠા આપણી કેટલી છે? નથી દેગા નરસિંહ મહેતા, નથી દેગા મીરાબાઈ, નથી દેગા તુકારામ ને, નથી દેગા 500 પરમહંસો, નથી દેગા દાદા ખાચર, નથી દેગા આશાભાઈ ને ઈશ્વરભાઈ. આખી મિલકત બળી ગઈ કે જોવા ન ગયા મને હું નડે છે. દુઃખ તો આવવાનું, પણ એમાં આપણી કસોટી
આપણી નિષ્ઠા ફરક ન પડે. ભગવાન સ્વામી આપણા જીવમાંથી ન જાય, આપણા જીવમાં અક્ષર પુરુષોત્તમ ન જાય, પ્રમુખ સાહેબ મહંસા મળે, ગમે તેવું થાય ને એમાં આપણે કસોટીમાં આપણે પાર પડીએ ને, પરીક્ષા તો લેવાની. પ્રમુખ સાહેબ મારે કહેતા, ભણેની પરીક્ષા લેવાય, ભણે એની પરીક્ષા લેવાય. ડોબા ચારતા હોય, ભેંસો ચારતા હોય, ખેતી કરતા હોય, હીરા ઘાસતા, એની શું પરીક્ષા લેવાય? એમાં આપણે બ્રહ્મ વિદ્યાની કોલેજમાં છીએ તો ક્યાંક આપણું અપમાન કરીને પણ પ્રમુખ સાહેબ મહારાજ આપણી મહંત સાહેબ મહારાજ આપણી પરીક્ષા લે છે. જુદું જુદું હોય, દરેક વખતે એવું એક જ સરખું નતું, દરેકને જુદું જુદું હોય, રોગે જુદા જુદા હોય. કોકને માન આપીને માન ટાળે, કોકને અપમાન કરીને માન ટાળે, કોકને પ્રસાદ આપીને સ્વાર ટાળે, કોકને પ્રસાદ ના આપીને સ્વાર ટાળે, કોકના વખાણ કરીને આપણો અહંકાર ટાળે, કોકની ટીકા કરીને અહંકાર આપણો ટાળે, કોકના દ્વારા ટીકા કરાવડાવે, કોકના દ્વારા અપમાન કરાવડાવે. દર વખતે ભગવાન નથી આવતા. એ કમ્પાઉન્ડર દ્વારા કેટલું કામ કરે, બીજા ડોક્ટર દ્વારા કેટલું કામ કરે, પણ અંતે કરનાર એ છે. એટલે આપણી કસોટી કરે છે, કસોટીમાં પાસ થવું ન થવું એ આપણા હાથની વાત છે. અને ત્રીજી વાત પ્રમુખ મહારાજ કરી, પેલી વાત એ કરી કે આપણું પ્રારબ્ધ ભોગવાવે છે, બીજી વાત એ કરી કે દુઃખ આપીને અપમાન કરાવીને આપણી કસોટી કરે છે. અને હજારો હરિભક્તો શ્રીજી મહારાજથી માની આજે મનસા મહારાજ સુધીમાં પાસ થયા છે, ખરેખર પાસ થયા છે. એકનો એક દીકરો ધામમાં ગયો હોય, પત્ની ધામમાં ગયા, દીકરો પતિ ધામમાં ગયા હોય, આમ આર્થિક રીતે રાણ થઈ ગયા હોય, અને છતાં એને નિષ્ઠા છોડી નથી. મહારાજ વખતથી માંડીને આ સુધી સેંકડોની હજારો હરિભક્તો એવા છે, દેશ અને પરદેશનો, આદિવાસી ઝુંગડાથી માંડીને અમેરિકા સુધી પ્રમુખ સમાજ આ કાર્ય કર્યું છે. ખાલી મંદિરો નથી બાંધ્યા, એવા સંતો તૈયાર કર્યા છે, એવા હરિભક્તો તૈયાર કર્યા છે કે ગમે તેવા દુઃખોની અંદર એ હિમાલયની જેમ અડગ રહે. પણ એવા આપણે થવાનું છે. કોકના પ્રસંગો કહીને આપણે રાજી થઈએ એટલું બરાબર છે, પણ આપણે પણ એવી નિષ્ઠા, એવી દ્રઢતા આપણે કરવી જોઈએ. અને ત્રીજી વાત પ્રમુખ મહારાજે વાત કરી કે આપણી આસક્તિ ટાળે છે, દુઃખ આપીને વાસના ટાળે છે. ક્યારેક દેહમાં આસક્તિ હોય તો રોગ આપે, કુટુંબમાં આસક્તિ હોય ક્યારેક ઝઘડા થાય, અથવા કોઈક સભ્યનું મૃત્યુ થાય, ધંધામાં વ્યવહારમાં પૈસામાં આસક્તિ હોય તો ક્યારેક મિલકત જતી રહે, હળગી જાય, લૂંટાઈ જાય, ચોરાઈ જાય, એવું કંઈક થાય. જયારે આશાભાઈ ને ઈશ્વરભાઈ ની બધી મિલકત બળી ગઈ, પણ શાસ્ત્રી મહારાજ બાજુમાં જતા રઢુમાં, તો શાસ્ત્રી મહારાજ કહ્યું પાપ, કહ્યું પાપ બળી ગયું. તો નિર્ગુણદાસ સ્વામી કહ્યું, સ્વામી આપના ભરિત તો છે, આપને આશા, હવે કયા પાપ એને છે? શાસ્ત્રીજી મહારાજે અંત્યના 17મા વચનમાં વાત કરી કે ભગવાન સિવાય ક્યાંક બીજામાં પ્રીતિ રહી જાય એ પાપ છે. એટલે શાસ્ત્રી મહારાજ કે એમના દુશ્મન નહોતા આશાભાઈ ઈશ્વરભાઈ, પણ છતાં બળવા દીધું, બાળવા દીધું, પોતે નથી હળગાવા ગયા. કોઈ પણ નિમિત્ત ઉભું કરે. એમનો જ દીકરો હતો અને કઈક દિવાસળી નાનો છોકરો હતો, પેલા રમણભાઈ નામ હતું, નાનો છોકરો, એને નાના છોકરો ખરો પડે, દિવાસળી આમ ના કરો એટલે આમ નાખી, તો કપાસ રૂ હતો, આગ સીધી પકડી લીધી. પણ નિમિત્ત ગમે તે હોય, પણ જીવનમાં સંસાર છે, સુખ દુઃખ તો આવવાના. તો ગમે તેવા દુઃખોની અંદર, ગમે તેવા પ્રશ્નોમાં, મુશ્કેલીમાં પણ સ્થિરતા રાખવી એ આપણી જવાબદારી છે. કસોટીમાંથી પાસ થવું એ આપણી જવાબદારી છે. અને ત્યાં સુધી આપણે સમજણ કરી. જો મહારાજ પ્રથમનો 27મા વચનામૃતમાં શું કહે છે સાંભળજો. પ્રથમનો 27મા વચનામૃત છે. સાંભળજો. અને પોતે એમ જ સમજતો હોય છે, ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો, મંદિરમાં આવો ને કોઈ ધૂળ નાખે, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો તો મજા આવે, અને ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, આ તો ભયંકર કહેવાય. નાક કાન બે કાપીને ગધેડે બેસાડવા, તેમાં મારે સમભાવ છે. હવે આવો સંભાવ આગળ વાત કરે છે. અને તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી તથા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેનો વિશે તુલ્ય ભાવ રહે છે, તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બે સમવર્તે છે. એવી જાતના જ્ઞાન ભક્તિ વિરાધિક અનંત સુગુણ તેની ઉત્તેજ ભક્તો તેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે. આવા માન અપમાનમાં ક્યાં હાથીને વધે બેસવું, ક્યાં નાકર કાપીને ગધેડે બેસવું, આવું તો કરવાનું નથી, પણ થોડુંક અપમાન આપણું થાય એમાં તૈયાર રહેવું. આજે પ્રથમના 74મા વચનામૃતમાં આવી એક વાત કરી છે.
પ્રથમનું 74. એમાં શ્રીજી મહારાજ કેવી બહુ મસ્ત વાત કરે છે, આઈસ્ક્રીમ જેવી. આઈસ્ક્રીમ ખાવાની કેવી મજા આવે એવી વાત મહારાજ કરે છે. એમાં કહે છે, અને ભગવાન આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું. અત્યારે લિમોઝિન કાર હોય, મર્સિડીઝ કાર હોય, રોલ્સ રોયસ કાર હોય, જે કે આધુનિક બધી મોંઘી કાર હોય, તો પાછાનું પ્રાઇવેટ પ્લેન હોય, હેલિકોપ્ટર હોય, તો હાથી રાજી અને એ હાથીએ બેસી રહેવું અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું. રાજી રહેવાની વાત છે, ફરિયાદની વાત નથી. જેમ આઈસ્ક્રીમ ખાવાની મજા આવે એમ અપમાન સહન કરવામાં મજા આવે. આપણું ઘર તો જેમ ઇન્જેક્શન આપણે મરાવી દઈએ છીએ, પૈસા આપીને ઇન્જેક્શન મરાવી, પૈસા આપીને ઓપરેશન, કે મારું કાપો એ મૂક ને પૈસા, પૈસા આપીને લાખ લાખ 2-5 રૂપિયા આપીને બાયપાસ સર્જરી કરાવવા જઈએ છે. આપણે માનીએ છીએ કે ડોક્ટર દુશ્મન નથી, મારો રોગ દૂર કરે છે, એટલે આપણે પૈસા આપીને ઓપરેશન કરાવીએ. તો ભગવાન જે કાંઈ ઓપરેશન કરે છે આપણું, એ અપમાન દ્વારા આપણું ઓપરેશન કરે છે, દુઃખ આપીને આપણું ઓપરેશન કરે છે. એ જો મનાય તો રાજી રહેવાય એમ. તો બેસીને રાજી રહેવું અને ભગવાનના ચરણાર વિંદવીના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. પછી મહારાજ કહે છે કે કોઈ રીતે હર્ષ શોકમનમાં ધારવો નહીં, ભગવાનનું કર્યું સર્વે થાય છે. માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે પડે છે, તેમે ભગવાનને આધીન રહીને આનંદમય પરમેશ્વરનું ભજન કરવું. મસ્તીમાં બસ પોતાના બ્રહ્મ સ્વરૂપ પણ આનંદ ક્ષણ મોડો પડવા ન દેવો. એ આપણો અધિકાર છે આનંદમાં રહેવાનો, મસ્તીમાં રહેવાનો. આવી વાત મહારાજે લોહીના દસમામાં પણ વાત કરી છે. ક્યારેક વાંચો તમે, લોહીનું 10મું છે, મધ્યનું 1લું વચનામૃત છે, મધ્યનું 4થું વચનામૃત છે, મધ્યનું પંચાળન 1લું વચનામૃત છે. અત્યારે આપણે ટાઈમ પૂરો થવા આવ્યો છે, પણ આજે આ ટોપિક બહુ અદ્ભુત છે, આ સમત્વની ભાવનાનો. એ બધા વચનામૃત આપણે આવતા શુક્રવારે, એટલે તમારે ગુરુવારે, હજુ આજે સમત્વનો ભાવનો છેલ્લો ટોપિક છે આપણો આ, કે શ્રીજી મહારાજ આપણને કેવી સ્થિતિમાં રાખવા માંગે છે. મહારાજ આ બધા વચનામૃતમાં આપણે આવતા શુક્રવારે વચનામૃત વાંચીશું. તો અત્યારનો સાર કહી દઉં. લોહીનું 10મું વચનામૃત છે, પંચાળન 1લું વચનામૃત છે, મધ્યનું 1લું વચનામૃત છે, મધ્યનું 4થું વચનામૃત છે. આ બધાનો સાર એટલો છે, ક્યારેક રાજ્ય હોય અને ક્યારેક જંગલમાં જવાનું થાય, ક્યારેક હજારો માણસને વચ્ચે હોય, હજારો માણસો માન સન્માન હાર તોરા કરતા હોય, અને ક્યારેક એકલા રહેવાનું થાય. એકલા જ પોપડે માનવું કે હજારો મનુષ્યો મારી સાથે છે, અને રાજ્યમાં રહેતા હોય છતાં વનમાં છે, તો એકાંત પકડાય. તો આપણે જોયું છે પ્રમુખ શાહ મહારાજ, મહંત શાહ મહારાજ હજારો વચ્ચે પૂજા કરે, રૂમમાં એકલા પૂજા કરે, કોઈ ફરક નથી એને પૂજામાં, કોઈ ભક્તિમાં ફરક નથી, કોઈ દેખાવ દંભ નથી. જીવનમાં આ બધા ક્રમ આવવાના છે, ગમે ત્યારે ગમે તેને આવવાના છે. આપણે આવે એવી ઈચ્છા નથી રાખતા, પણ ભગવાનના હાથમાં છે બધું. કીધું આપણું પ્રારબ્ધ મટાડવું છે, આપણી કસોટી કરવી છે, અને આપણી વાસના આસક્તિ ટાળવી છે. એટલે 3 કારણોસર ભગવાન સમર્થ હોવા છતાં, આપણે એના દીકરા હોવા છતાં, એમને આશય આવ્યા છતાં આપણે દુઃખ આવે. એવું નથી ભક્તિ કરે દુઃખ ન આવે. થોડાક વર્ષો પહેલા પ્રમુખ સાહેબ પૂછ્યું હતું કોઈ બહારના લોકોએ, કે જેટલા ભક્તિ કરે છે બધા દુઃખ આવ્યા. નરસિંહ મહેતા દુઃખ આવ્યું, દીકરો મરી ગયા, અને પત્ની મરી ગયા, અને પિતાના સાધના પૈસા નહોતા એની પાસે. મીરાબાઈને દુઃખ આવ્યા, તુકારામને દુઃખ આવ્યા, હરિશ્ચંદ્ર તારામતીને દુઃખ આવ્યા, નળ દમયંતીને દુઃખ આવ્યા, બધાને દુઃખ આવ્યા. તો ભક્તિ હું કામ કરું? આવું બાપાને પૂછ્યું. કોઈ બહારના પરોક્ષ હતા કે જેને જેને ભક્તિ કરી છે એ બધાને દુઃખ આવ્યા છે, તો પછી આપણે શું કામ ભક્તિ કરવી દુઃખ આવવાનું હોય? તો પ્રમુખ સાહેબ મહારાજે શું કહ્યું કે એ લોકોને પૂછો, જે લોકોને દુઃખ લાગ્યું, નરસિંહ મહેતાને પૂછો, મીરાબાઈને પૂછો, તુકારામને પૂછો, રામચંદ્ર ભગવાનને પૂછો, સીતાજીને પૂછો, હરિશ્ચંદ્ર તારાવતીને પૂછો, નળ દમયંતીને પૂછો, યોગી બાપાને પૂછો, કોઈને દુઃખ નથી લાગ્યું. એ તો મસ્ત આનંદમાં રહ્યા હતા. આપણને લાગે છે કે લોકો દુઃખી હતા. એટલે મૂળ આ સંસાર છે. ક્યારેક આપણને એવું લાગે છે કે આ પાપ કરતા હોય, ભક્તિ ન કરતા હોય, સત્સંગ ન કરતા હોય, બધી રીતે ખોટું દારૂ, માંસ, ખોટા ભ્રષ્ટાચાર, લાખો કરોડના કૌભાંડો, ભ્રષ્ટાચાર, પ્લેનમાં ફરતા હોય, મર્સિડીઝમાં ફરતા હોય, મોટા બંગલામાં રહેતા હોય, ને આપણે ભક્તિ કરી છે 2 પાંદડે ન થતા હોય. એનું કારણ આપણું પ્રારબ્ધ છે. છેલ્લે એક દ્રષ્ટાંત આપી દઉં તો આ પ્રશ્નનું સમાધાન થઈ જાય કે પાપી સુખી કેમ છે અને પુણ્યશાળી દુઃખી કેમ છે. આ આપણો પ્રશ્ન છે. કર્મ સિદ્ધાંતના પુસ્તકમાં મેં આનો જવાબ આપેલો છે.
તો ઘણા પાપ કરતા, ભગવાન માનતા ન હોય. 1 અબજ લોકો ભગવાનમાં, દુનિયામાં નાસ્તિક છે, ભગવાન અસ્તિત્વ સ્વીકારતા 1 અબજ લોકો એવું કે છે ભગવાન હોય તો અમારે જરૂર નથી. 2 અબજ તો આવા છે. અને આપણી મૂર્તિઓ તોડનારા, આપણા મંદિરો તોડનારા, કરોડોની સંપત્તિ વચ્ચે લોકો જીવતા હતા. આજે પણ ઘણા લોકો બધી પ્રકારના પાપ કરતા હોય, કુકર્મ કરતા હોય, દુરાચાર કરતા હોય, દારૂ વેચતા હોય, માંસાહાર વેચતા હોય, કુકડા કાપતા હોય, બકરા કાપતા હોય, કતરખાના ચલાવતા હોય, દારૂ બનાવતા હોય, અને બધી જ પ્રકારના લોકમાં જેટલા પાપ ગણે બધા પાપ પોતે કરાવતા, બીજા બધા કરાવતા હોય, અને છતાં લોકો સુખી હોય. અને આપણે બધું નીતિ નિયમ, સદાચાર, પ્રામાણિકતા, ધર્મ, ભજન, ભક્તિ બધું જ કરતા હોય, છતાં દુઃખી હોય. આવું કેમ? વાય? તેનો જવાબ એ છે કર્મ સિદ્ધાંત છે. હું તમને એક દ્રષ્ટાંત આપું કે 2 ભાઈ છે. દ્રષ્ટાંત તમે યાદ રાખજો, 2-3 મિનિટ મોડું થશે પણ યાદ રાખજો. એક ચેતનભાઈ છે ને એક કેતનભાઈ છે. સાંભળજો. ચેતનભાઈ ને કેતનભાઈ, અમે જૂના જમાનામાં ઓલી ઘઉં અનાજ ભરવાની કોઠીઓ આવતી, માટીની ગોળ કોઠી આવતી. અત્યારની પેઢીઓ નહીં જોઈ હોય, પણ અત્યારે પતરાનું પેલા ટીપડા બનતા, અમારે બહુ મોટી કોઠી આવતી. નીચે એટલું કાણું હોય, અને એમાંથી જયારે અનાજની જરૂર પડે, અનાજ આખી કોઠી ભરી દીધું, ઉપરથી ઢાંકણું ઢાંકી અને છાંદી દીધું એ છાણથી, માટીથી, એટલે ઉંદરડા જાય નહીં. અને એમાં મહિનાઓ સુધી અનાજ હોય તો અનાજ બગડે નહીં, ઈયળો પડે નહીં, જીવાત પડે નહીં, બહુ સારી રીતે સેફટી રહે. અને પછી જયારે તગારું નીચે મૂકે અને અનાજ કાઢે, જેટલું દળવાનું એટલું ઘરે દળતા. હવે ચેતનભાઈએ ઘઉં વાવ્યા છે, એની પાસે જમીનમાં એને ઘઉં વાવ્યા, અને કેતનભાઈ જુવાર વાવી. સાંભળજો દોસ્તો, ચેતનભાઈએ ઘઉં વાવ્યા છે અને કેતનભાઈએ જુવાર વાવી. એટલે એને ચેતનભાઈ કોઠીમાં ઘઉં નાખ્યા, આખા વર્ષ ચાલે એટલે બાકીને વેચી નાખ્યા. અને કેતનભાઈએ એની કોઠીમાં જુવાર નાખી, આખા વર્ષની જોઈએ એટલી, બાકીને વેચી નાખી. હવે એવું થયું કે બીજા વર્ષે ચેતનભાઈ જુવાર વાવી, ઘઉંને બદલે આ વખતે જુવાર વાવી, અને કેતનભાઈએ જુવારને બદલે ઘઉં વાવ્યા. સાંભળજો, ચેતનભાઈએ ઘઉંને બદલે જુવાર વાવી અને કેતનભાઈએ જુવારને બદલે ઘઉં વાવ્યા. હજુ કોઠીમાં થોડા ઘઉં, આની કોઠીમાં ઘઉં હતા અને પેલી કોઠીમાં જુવાર હતા. એને શું કર્યું? ઉપર કોથળો પાથરી દીધો, પ્લાસ્ટિક મૂકી દીધું, અને ઉપરથી ચેતનભાઈ જુવાર વાવી, કારણ કે એને જુવાર આવી હતી, એટલે ઉપરથી એને જુવાર નાખી કોઠીમાં. તમે વિડીયો પાડો તો શું લાગે? ઉપરથી જુવાર નાખે, પણ નીચે કાણામાંથી હાણું કહેવાય. કાણામાંથી તમે જો પેલું કપડું કાઢી લો તો અનાજ નીકળે, શું? ઘઉં નીકળે. એટલે ઉપરથી જુવાર નાખે છે, અને નીચેથી ઘઉં કેમ નીકળે છે ભાઈ? પેલી બાજુ કેતન છે, અને ગયા વખતે એને જુવાર વાવેલી, હજી કોઠીમાં જુવાર હતી, એને કોથળો અને પ્લાસ્ટિક ઢાંકી દીધું, ઉપરથી એને ઘઉં નાખે છે. નીચે પેલું કાણું ખોલો તો નીચેથી તો જુવાર નીકળે. એટલે ઉપરથી ઘઉં નાખે છે, નીચેથી જુવાર. અંદર કોઈ મિકેનિઝમ નથી કે જુવાર ને ઘઉં થઈ જાય ને ઘઉં નું જુવાર થઈ જાય. હવે સમજવાનું એ છે કે જ્યાં સુધી ચેતનભાઈ ની કોઠીમાં ઘઉં હશે ત્યાં સુધી ઉપરથી જુવાર નાખશે, પણ નીચેથી તો ઘઉં જ હતા. એ ઘઉં પૂરા થઈ જશે પછી એમાંથી જુવાર આવશે. હવે કેતનભાઈ ના તો જુવાર હતી, ઉપરથી ઘઉં નાખે છે, પણ જ્યાં સુધી નીચે રહેલી જુવાર ખાલી નહીં થાય ત્યાં સુધી નીચેથી એ જુવાર જ નીકળવાની છે, ઉપરથી ઘઉં નાખ્યા છતાં. પણ જયારે જુવાર ખાલી થઈ જશે એટલે ઘઉં મળશે. બસ આ જ કર્મ થિયરી છે. માની લો કે ઘઉં એટલે પુણ્ય અને જુવાર એટલે પાપ. યાદ રાખો, ઘઉં એટલે પુણ્ય, જુવાર એટલે પાપ. હવે એને ઘઉંનું પુણ્યની કોઠી હજુ અધીરી છે, ઉપરથી પાપ કરતા દેખાય છે. પેલા ચેતનભાઈ જુવાર નાખે છે એટલે પાપ કરતા દેખાય છે. દારૂ, માંસ, મટન, ચોરી, ખૂન, હત્યા, ભ્રષ્ટાચાર, લાંચ, રૂશ્વત બધું કરતા દેખાય છે. ઉપરથી જુવાર નાખતા દેખાય છે, પણ છતાં નીચેથી જ્યાં સુધી ઘઉં ખાલી નહીં થાય, પુણ્યનો સ્ટોક ખાલી નહીં થાય ત્યાં સુધી એને ઘઉં જ મળવાના છે, એને સુખ જ મળવાનું છે. આ બાજુ કેતન બાજુ આવો, એને જુવાર એટલે પાપ, ઉપરથી ઘઉં પુણ્ય કરે છે, મંદિરમાં જાય છે, ભક્તિ કરે છે, સત્સંગ કરે છે, નિયમ પાળે છે, પણ એનો હજુ પાપનો કોઠો ખાલી નહીં થાય ત્યાં સુધી ભલે પુણ્ય કર્મ કરે છે છતાં એ પાપનું ફળ દુઃખ ભોગવવું પડશે. જુવાર ખાલી થઈ જશે એટલે પછી ઘઉં એને પ્રાપ્ત થશે. બસ કર્મની થિયરી આ છે. પાપ કર્યો છે ગમે ત્યારે ભોગવવું પડશે,
પુણ્ય કર્યું હશે ગમે ત્યારે ભોગવવું પડશે. ભગવાનના દરબારમાં કોઈ અન્યાય નથી. ત્યાં તો રાયના લેખા છે, બધું જ ચોપડે લખાયેલું છે. આ જન્મે કરોડ જન્મે અબજો જન્મે તમે આકાશમાં જાઓ, પાતાળમાં જાઓ, ગમે ત્યાં હંતાઈ જાઓ, પણ ભગવાન આપણા કર્મનું ફળ આપવાના છે. તો કર્મના ફળમાંથી શીખવાનું એટલું જ કે ખોટું કર્મ ન કરીએ. ભલે અત્યારે આપણે ગયા જન્મનું દુઃખ ભોગવવું પડતું, આ જન્મે જે સાચું કર્મ કરીશું, શાસ્ત્રના મોટા પુરુષના નિયમ પ્રમાણે રહીશું, તો આ કર્મનું ફળ એક જન્મે, બે જન્મે, 5 જન્મે પણ સુખદાયક આપણે મળવાનું છે. એટલે અહીંયા કર્મની આ થિયરી છે. ટૂંકમાં આપણે ભલે ભક્તિ કરીએ, આપણા માટે તો ભગવાન સત્પુરુષ બેઠા છે. એ આપણે દુઃખમાંથી જ બચાવવા આવ્યા છે. અનંત જન્મના દુઃખ બચાવીને આપણે અક્ષરધામ આપવા માટે આવ્યા છે. એટલે આટલી સમજણ સાથે આપણે જીવન જીવીએ, એ જ મહારાજ સ્વામીને પ્રાર્થના.